ચાલો, ખૂબ ખૂબ હૃદયપૂર્વક નું સ્વાગત છે આપ સૌનું ઇસ્કોન મેંગલુરુ શ્રી શ્રી રાધા ગોવિંદ મંદિર કુલાઈ તરફથી શ્રીમદ ભગવદ ગીતા લેવલ 1 અને છઠ્ઠા અધ્યાયની ચર્ચાઓમાં ભાગ લેવા માટે આપ સૌનું ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે. શરૂઆત કરશું આપણી પરંપરા પ્રમાણે ભગવાન શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં, ગુરુ મહારાજના ચરણોમાં, આચાર્ય પરંપરાના ચરણોમાં ખૂબ ભાવપૂર્વક પ્રાર્થના કરીએ કે અમને આ સમજાય ભગવદ ગીતા અને અમે ભગવદ ગીતાને જીવનમાં ઉતારી શકીએ અને મનુષ્ય જીવનનો ઉદ્દેશ્યને અમે સાર્થક કરી શકીએ. श्री श्री राधा गोविंद भगवान की जय. ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकं. वन्देऽहं श्रीगुरौ श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितांश्च. हे कृष्णा करुणा सिंधो दीनबंधु जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमस्तुते. तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन् इति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यादेशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. ચાલો સાથે મળી હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. રામ 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 હરે હરે. રાધે હરે હરે કૃષ્ણ કૃષ્ણ. પ્રભુજી દંડવત પ્રણામ. અમરીશનાથ કૃષ્ણ પ્રભુ હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. શરદ પ્રભુજી હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે હરે કૃષ્ણ હરે પ્રભુજી. કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. દંડ પ્રણામ શરદ પ્રભુ. હરે કૃષ્ણ એન્ડ રાજેશ પ્રભુ. વાઘેલા પ્રભુ હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. યસ પ્રભુજી વેલકમ. હરે કૃષ્ણ દક્ષા પ્રભુજી. આહિર હરે માતાજી હરે કૃષ્ણ પ્રભુજી કૃષ્ણ. દંડવત પ્રણામ. પ્રણામ તારાબેન હરે કૃષ્ણ. હરે હિરલ કૃષ્ણ. હરે માતાજી કૃષ્ણ હરે હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ધર્મેશ પ્રભુ હરે કૃષ્ણ. એતલ માતાજી હરે કૃષ્ણ. રિયલ મે પ્રભુ હરે કૃષ્ણ. માઇક બંધ કરી દેજો તમારું. ચાલો તો હાથ હરે ઊંચો કરો. કૃષ્ણ પ્રભુજી કો હોસ્ટ આપજો ને. કોને આપું? કોણ બોલો છો? અર્ચના. હેન્ડ રેઝ કરો. મને કેમ ખબર પડશે? અચ્છા હેન્ડ રેઝ કર્યો છે. હરે બધાએ કૃષ્ણ આવીને પ્રભુજી હેન્ડ રેઝ દંડવત કરી દેવો પ્રણામ. એટલે મને ખ્યાલ આવી જાય કોને કોને બાકી છે. દળત પ્રણામ ચંદ્રિકા માતાજી વેલકમ. ચાલો હવે મને કહો કે ગઈકાલના અધ્યાયમાં શું ભણ્યા છીએ આપણે? ચાલો કમોન ફાસ્ટ. મિત્રવિંદા માતાજી બોલો ગઈકાલે શું ભણ્યા આપણે? મિત્રવિંદા સોમુખી માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી. કાલે આ અરે તમે ગોલોકધામ ચાર્ટ નું બધી હા સમજાયું, હા પછી કર્મયોગ વિશે સમજાયું, પછી બરાબર છે. મહારાજનો એક શ્વાસ લે ત્યારે કેટલો સમય લે ઈ હમ તમને સમજાયું. ઓકે પછી પછી ઓકે આગળ ચાલો ખૂબ સરસ થેન્ક યુ. ચાલો આગળ બીજાને પૂછીએ. રિધિ માતાજી શું શું ભણ્યા ગઈકાલે બોલો. હરે કૃષ્ણ પ્રભુજી. એટલે આપણે ક્યાં ફસાયા છીએ એ ભૂલોક પર, એ ક્યાં છે એનું સ્થાન, હમ આપણાથી ઉપર કેટલા લોક છે, નીચે કેટલા લોક છે, એટલે ભોળાનાથ ઘાટ વિશે ભણ્યા. હમ પછી દુર્ગા માતાનું સ્થાન, શંકર ભગવાનનું સ્થાન, માતાજીનું સ્થાન બરાબર છે. કૃષ્ણ માતાજીનું, અને સર્વોપરી જે છે ગોલોકધામમાં એ કૃષ્ણ છે, હમ એમાંથી જ બધું આવે છે. બરાબર છે. થેન્ક યુ થેન્ક યુ. હરે કદાચ આ કૃષ્ણ પ્રભુ. સમજવામાં થોડુંક તમને મુશ્કેલ લાગે શરૂઆતમાં કારણ કે આપણે અલગ અલગ મત પથ સંપ્રદાયથી આપણે આવતા હોઈએ
આપણે ઘણું આની પહેલા ઘણું બધું સાંભળ્યું હોય, ક્યાંક કથા સાંભળી હોય ના તે, તો ઘણી વાર આપણને હજી એટલો વિશ્વાસ ના બેસે. પણ હું જે કંઈ અહીં ચર્ચા કરી રહ્યો છું સંપૂર્ણપણે શાસ્ત્રમાંથી જે વાંચી સમજી અને ગુરુ મહારાજ પાસેથી સમજીને હું ચર્ચા કરી રહ્યો છું. એટલે તમને કઈ કન્ફ્યુઝન હોય તો આપણે ધીમે ધીમે સોલ્વ તો થશે. ભાગવતમની અંદર બધું આપ્યું છે. વિશાલ પ્રભુ બોલો બોલો. કાલે મેઇન 5મા અધ્યાયનો મેઇન ઉદ્દેશ્ય કર્મયોગ હતો. હમ અને જે ભગવાને આપણને 3જા અધ્યાયમાં કર્મ નિષ્કામ ને સકામ કર્મ યોગ હતો એ હમ કઈ રીતે કરવું શું હતું એ ભગવાને આપણને સમજાવ્યું હતું. પણ હમ એનું એક એડવાન્સ વર્ઝન આપ્યું 5મા હમ અધ્યાયમાં કર્મયોગ કરવો કઈ રીતે. પરફેક્ટ તો પ્રભુ. ભગવાન કેન્દ્ર સ્થાનમાં રાખીને હમ જે પણ યોગ કરવામાં આવે એને કૃષ્ણ ભાવના મૃત કર્મ કહેવામાં આવે. એનું એક ઉદાહરણ આપશો? એક ઉદાહરણ કે ભગવાનને કેન્દ્ર માં રાખી અને કરવામાં આવ્યું હોય તો એ પાપ ના લાગે, પણ એમનેમ કર્યું હોત તો પાપ લાગે. એનું એક હવે ઉદાહરણ. આપણે ઘરમાં એક રસોઈ બનાવતા હોય, ચલો હમ સમજો, તો હમ આપણે એમનેમ બનાવીને ખાઈ જઈએ તો એ પાપ છે. કારણ કે આપણે જે ખેતરમાં વાવ્યું છે હમ એ આપણા દ્વારા તો પાણી અને ખાતર જ આપવામાં આવ્યું છે. હમ પણ એને ઉગાડ્યું છે, એનું બીજનું અંકુરણ, આ બધું ભગવાનને ફળ મૂક્યું એના અંદર. હમ તો હમ ખરેખર ભોગતા ભગવાન છે. એટલે એ વેરી ગુડ. પ્રસાદ જે બન્યો, રોટલી બની કે દાળ ભાત બને, એ ભગવાનનો ભોગ ધરાઈને પ્રસાદી રૂપે ખાઈએ તો આપણને પાપ નથી લાગતું. પણ જો આપણે વેરી ગુડ. સીધો આરોગી લઈએ તો આપણને એ પાપનું બંધનકારક છે. એટલે થેન્ક કોઈ યુ. પણ વસ્તુમાં ભગવાનનો યસ. કેન્દ્ર સ્થાને રાખવા જોઈએ. અને પછી કર્મયોગ કરો તો એનું પાપ તમને નથી લાગતું. આ મેઇન ઉદ્દેશ્ય એ હતો. તમે આખો અધ્યાય સમજાવી દીધો પ્રભુ. પરફેક્ટ. મતલબ અન્ડરસ્ટેન્ડિંગ કમ્પ્લીટ છે ગઈકાલના અધ્યાયની તમને, કે ભાઈ કૃષ્ણ ભાવનાયુક્ત કર્મયોગ એટલે શું. યશવી માતાજી વેલકમ. જયેન્દ્ર પ્રભુ હરે કૃષ્ણ. જયેન્દ્ર મેવાડા પ્રભુ વેલકમ. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. ધન પ્રણામ. જયેન્દ્ર પ્રભુ એન્ડ આરતી માતાજી વેલકમ વેલકમ. હમ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ. ભૂમિ માતાજી એન્ડ વેલુભા વાઘેલા પ્રભુ. હરે હર્ષાબેન કૃષ્ણ ચોટલિયા પ્રભુજી, દંડવત માતાજી. પ્રણામ. ભાવના હરે માતાજી હરે કૃષ્ણ પ્રભુજી, કૃષ્ણ. દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. ભૂમિ માતાજી હરે કૃષ્ણ. સોનાલી માતાજી, યશવી માતાજી, કિરીટ પ્રભુ, મુકેશ ચંદ્ર પ્રભુ વેલકમ. સ્નેહા માતાજી, પ્રિન્સી માતાજી, હરે અશોક કૃષ્ણ પ્રજાપતિ પ્રભુજી. પ્રભુ હરે કૃષ્ણ હરે કૃષ્ણ. તો બીજા હરે કોઈને કૃષ્ણ કઈ એડ ગુરુજી. કરવું છે ગઈકાલ માટે? નીલમ મોહિત પટેલ માતાજી બોલો ને. નીલમ માતાજી શું શું હરે ભણ્યા? કૃષ્ણ પ્રભુજી. બોલો બોલો પ્લીઝ હરે કૃષ્ણ પ્રભુજી. બોલો. જ્ઞાનને લઈને કર્મમાં લેવો તો જ કર્મયોગ કરેલું કહેવાય. એકને હા જ્ઞાન હોય ને તેની સાથે જો કર્મ કરીએ તો એ કર્મયોગમાં પરિણમે. પરફેક્ટ. ચાલો તો હું તમને નાનું એવું રિવિઝન આપી દઉં બધાને. જો પેલા ગઈકાલે ગોલોક ચાટ ભણ્યા, આપણું ઓરિજિનલ એડ્રેસ. અર્જુનની મૂંઝવણ થઈ. અર્જુને ભગવાનને પ્રશ્ન પૂછ્યો કે પ્રભુ મને સમજાતું નથી, જ્ઞાન માર્ગ ઉપર જવાનું કે કર્મ માર્ગ ઉપર જવાનું. તો ભગવાન અર્જુનને સમજાવે છે કે અર્જુન, જે ચોથો અધ્યાય દિવ્ય જ્ઞાન છે એને પ્રાપ્ત કરો, અને ત્રીજો અધ્યાય કર્મયોગ છે એને જીવનમાં એપ્લાય કરો, તો એ અધ્યાય બની ગયો 5મો, કૃષ્ણ ભાવનાયુક્ત કર્મયોગ. કે દરેક કર્મના સેન્ટરમાં તમારે ભગવાનને મૂકવા પડે, કારણ કે ભોગતા છે કોણ છે? કૃષ્ણ છે. બરાબર. અને એટલા માટે એક સરસ મજાની ફિલોસોફી આપણે ગઈકાલે ભણ્યા, પ્રેક્ટિકલ એપ્લિકેશનમાં જોવા જઈએ તો એને લોટસ લીફ પ્રિન્સિપલ કહેવાય. લોટસ લીફ એટલે કે કમળનું પાંદડું. પદ્મપત્ર મીમાંબસા. બરાબર. કમળના પાંદડા ઉપર પાણી રેડો તો પાણી ટકે નહીં, બરાબર ને, નીચે પડી જાય. એવી રીતના ભગવાનના ભક્તો આ સંસારમાં રહે. આપણી જેમ એ લોકો કામ કરતા દેખાય. નરસિંહ મહેતા હતા તો કામ કરતા હતા, બરાબર. ગોરા કુંભાર હતા, એમને પણ કામ કર્યું છે. બધાએ સંસારમાં, જનક રાજા આવ્યા એને કામ કર્યું, દશરથ રાજા હતા એમને કામ કર્યું, આપણને દેખાય. પણ છતાંય સંસારના કોઈ પણ પાપ અને પુણ્યથી એનું બંધન થાય નહીં. શરીર છૂટે એટલે સીધું એમની મુક્તિ, ભગવત ધામ જતા રહીએ. આને કહેવાય લોટસ લીફ પ્રિન્સિપલ. એ આપણે ગઈકાલે ભણ્યા છીએ. બરાબર. આ ગઈકાલના અધ્યાયનું બહુ મહત્વની વસ્તુ હતી. અને છેલ્લું પીસ ફોર્મ્યુલા. પીસ ફોર્મ્યુલાનો શ્લોક કોઈને આવડે છે? શ્લોક બોલો ને. પીસ ફોર્મ્યુલા શ્લોક. પીસ ફોર્મ્યુલા એનીબડી યાદ છે? હા પ્રભુજી, ગાઓ. ગાઓ ગાઓ ગાઓ. ભોક્તારામ યગતપ્સામ સર્વલોક મહેશ્વરમ સુહૃદયમ સર્વભૂતાનામ જ્ઞાત્વા મામ શાંતિરુચ્યતિ. હરી બોલ. અમારા સ્કોલર છે ચંદ્રિકા માતાજી. તમે ગમે તે શ્લોક પૂછો, બરાબર, તરત હાજર હોય. શ્લોક નંબર આપો એટલે તરત શ્લોક રેડી હોય એમની પાસે. હરી બોલ.
ખૂબ સારી યાદ શક્તિ છે અને ખૂબ મહેનત કરે છે, ભક્તિ શાસ્ત્રી કરે છે, ખૂબ તૈયારીઓ હોય છે. થેન્ક યુ માતાજી, ખૂબ સુંદર. તો એ જે શ્લોક છે ને પીસ ફોર્મ્યુલા કહેવાય છે. બરાબર. તમે જીવનમાં યાદ રાખો 3 વસ્તુ. પેલું પ્રોપરાઇટર. પ્રોપરાઇટર એટલે બધું કૃષ્ણનું છે. તમે જેટલું પણ સંસારમાં જોવો છો ને એ ભગવાનનું છે. આ કન્સેપ્ટ તમને આવતીકાલે વધારે ક્લિયર થઈ જશે કે કેમ ભગવાનનું છે. બરાબર, કારણ કે કાલે 7મા અધ્યાયના 4-5મા શ્લોકમાં આપણે ભણીશું. એટલે પેલું યાદ રાખો કે આપણું કાંઈ નથી. બરાબર. માલિક કોણ છે? કૃષ્ણ છે. તમે કે હું આપણે કોઈ 100 વારની જગ્યા ભેગી લઈને આવ્યા છે? આમાંથી કોઈ વિરલો છે? 100 વાર નહીં, હું એમ કહું કે 2 ફૂટે જગ્યા કોઈ આપણે ભેગી લઈને આવ્યા અને કોઈ ભેગા લઈ જવાના છે? એનીબડી? નો. બરાબર. જે કઈ છે અહીંયા હતું અને અહીંથી આપણે પાછું મૂકીને જતા રહેવાના છીએ. બરાબર. કોઈ નથી લઈ જવાનું. પછી ગમે એટલો મોટો રાજા હોય, ગમે એટલો મોટો સુરવીર હોય, તો આના ઉપરથી લોજિકલી ખબર પડે કે સાલું આપણું કઈ છે જ નહીં. હોત તો આપણે લઈને આવ્યા હોત, અને હોત આપણું તો થોડુંક લઈને ભેગા જઈ શકતા પણ હોત ઠેલો ભરીને. આના ઉપરથી આપણે ખબર પડી જવી જોઈએ કે આવ્યા હતા ને ત્યારે કપડાં પહેર્યા નહોતા, અને જાશું ને તોય આપણે કોઈ પહેરવા દેવાનું નથી. બરાબર. એકાદો ગાભો માથે નાખી દેવાનો છે, વાત થઈ ગઈ, પૂરી, ફિનિશ, બાળી નાખવાના. તો આના ઉપરથી ખબર પડે પ્રોપરેટર ભગવાન છે, આપણું કઈ નથી. આ પહેલી વસ્તુ યાદ રાખો. જો આ યાદ રાખવાથી જીવનના મુશ્કેલ સમયમાં જ્યારે ફોલ ડાઉન થશે, આપણા ધંધા બિઝનેસમાં જ્યારે ક્યારેક નુકસાની જશે, ત્યારે આપણે આપણા મનને સંતુલિત કરી શકીશું. બરાબર. આપણું છે એની વધારે પડતી આસક્તિથી આપણે હેરાન થઈ જવાના છીએ. બીજું યાદ રાખો, પેલું પ્રોપરાઇટર, બીજું એન્જોયર. એન્જોયર આપણે નથી. કૃષ્ણ ઇઝ ધ અલ્ટિમેટ એન્જોયર. એને પરમ ભોગતા કીધા છે. શું કામ એન્જોયર કૃષ્ણ છે? આપણે એન્જોય નથી કરી શકતા. તમે ટ્રાય કરી જુઓ, આપણે નથી કરી શકતા. હું અહીંયા ધારો કે મયુર પ્રભુ એમ કે મને ગુલાબજાંબુ બહુ ભાવે છે, મયુર પ્રભુનું ઘરે બોલાવું, ગુલાબજાંબુ ખવડાવું, એક ખવડાવું, પ્રભુજી કે બહુ મજા આવી, મારું ફેવરિટ. મયુર પ્રભુ એમ કે. બીજો ખવડાવો, વાહ પ્રભુજી. બરાબર. ત્રીજો ડિશમાં મૂકી દો, સરસ પ્રભુજી. પણ પછી ચોથો મૂકવા જાવ ત્યારે પ્રભુજી હવે બસ બહુ થઈ ગયું. નહીં નહીં, મયુર પ્રભુ તમારું ફેવરિટ છે, ખાવું જ પડે, ના કેમ પાડો? 5મો, 6ઠ્ઠો, 7મો મોઢામાં મૂકો. 8મો મોઢામાં મૂકો તો હવે પ્રભુજી હવે તમે મૂકો તો હવે પૂરું ઉલટી થઈ જશે. ભાઈ, તમને પેલા ગુલાબજાંબુમાં જે આનંદ આવતો હતો મયુર પ્રભુ, એ તમને 8મા ગુલાબજાંબુમાં કેમ નથી આવતો? 9મો નહીં આવે ને? 9મો 10મો ખવડાવી દો તો ઉલટી, અને તમે બીજા દિવસે બીમાર પડી જશો. લોજિકલ છે ને? એનો મતલબ એવો કે આપણે ભોગતા નથી. ભગવાન ભોગતા છે. ભગવાન આખો પહાડ ખાઈ જાય. ભગવાન જયારે ગિરી ગોવર્ધન બન્યા હતા ને, તો આની ઓર ઇન્દ્ર માટે જેટલી ભોગ બનાવ્યા હતા ને, બધા ભગવાન એકલું ખાઈ ગયા હતા. બરાબર. આજે તમે જગન્નાથપુરીમાં જાઓ, ભગવાન જગન્નાથજીને જે ભોગ લાગે છે એ મોટા મોટા બરાબર ટબની અંદર ભોગ લાગે, મોટા મોટા વિશાળ. બરાબર. એ એક જે બેરલ માંથી આપણે બરાબર 100 જણા ખાઈ લઈએ. જગન્નાથજી બરાબર રોજ ટ્રક ભરીને ખાય છે, ખાઈ શકે છે. આપણે નથી આવી. વી આર નોટ ભોગતા. બીજું તમને સમજાવું કે આપણે એક પત્નીથી કંટાળી જઈએ. બરાબર. બહુમાં બહુ તો 2, મુસલમાનમાં હોય તો 3, 4, 5. ભગવાનને 16,108 રાણી છે, કે કંટાળ્યા હોય એવો કોઈ દાખલો નથી. બરાબર. 16,100, અને પાછું 16,108 સાથે પોતે છે દરેક પાસે પર્સનલી. આપણે તો કદાચ ચાલો કે ભાઈ બરાબર માન્યતા આપે તો બરાબર આપણે 2 રાણી રાખીએ, પણ એક પાસે હોય બીજી પાસે આપણે ના હોય ને. એકને તમે સંતોષ આપી શકો, બરાબર, બીજી રિહાઈ મોઢું ચડાવીને બેસી જાય. બીજી પાસે જાવ પેલી રિહાઈ જાય. બરાબર. પણ ભગવાનની બાબતમાં આવું ના થાય. 16,108 રાણી, 16,108 સાથે કૃષ્ણ પર્સનલી. કોઈનું મોઢું ના બગડે, કોઈને ખોટું ના લાગે. શું કામ? ભગવાન એકચ્યુઅલી સાબિત કરવા માંગતા હતા કે હું ભોગતા છું, તમે ભોગતા નથી, તમે નહીં બની શકો. જો ભગવાન કૃષ્ણ પેલા ભગવાનના જેટલા પણ અવતાર આવ્યા, એ રામા અવતાર હોય, નરસિંહ અવતાર હોય, મત્સ્ય અવતાર હોય, એમાં ભગવાન એનું ભગવત તત્વ પ્રગટ નથી કર્યું. રામા અવતારમાં ભગવાન રામચંદ્રજી આવ્યા, રાવણને મારવા માટે કેટલી મહેનત કરી, સેના બનાવી, રામ સેતુ બનાવ્યો, અને યુદ્ધ ચાલ્યું કેટલા બધા દિવસ, ને પછી રાવણને માર્યો. બરાબર. અને ભગવાન કૃષ્ણ તરીકે આવ્યા અને કંસને કેવી રીતના માર્યો? એક જ મુક્કો માર્યો, ખાલી એક જ મુક્કો માર્યો, ફિનિશ્ડ. બરાબર. અને ભગવાન કૃષ્ણ તરીકે આવ્યા ત્યારે વિરાટ સ્વરૂપ બતાવ્યું છે. ઇવન એના બીજા અવતારોમાં પણ ન બતાવ્યું ક્યારેય. શું કામ? કારણ કે ત્યારે જરૂર નહોતી. હું તમને એવું નથી કહેતો કે રામ ભગવાન નથી. રામ ને કૃષ્ણ ભાઈ એક છે, પણ ત્યારે યુગ ત્રેતા હતું ને, તો બધા ભક્તો હતા અને બધા માનતા હતા ભગવાનને કે નહીં રામ ભગવાન છે, એટલે જરૂર નહોતી.
પણ કૃષ્ણચંદ્રજીને ખબર હતી કે હવે આગળનો જે યુગ આવે છે કલી આવે છે અને કલયુગમાં બધા નાસ્તિક બની જશે. અને બીજું એવા પાખંડી લોકો આવશે કે જે ભગવાન નથી એને ભગવાન બનાવી દેશે અને રામ અને કૃષ્ણની બાદબાકી કરી નાખશે. આજે આપણે જોઈ છે ને સમાજમાં એવા કેટલા મત પથ સંપ્રદાય છે કે જેમાં રામ કૃષ્ણ શિવજી નથી, બરાબર, કોઈક નવા જ ભગવાન ઇન્સ્ટોલ કરી રહ્યા છે બધાય. તો આ વસ્તુ કૃષ્ણને ત્યારે ખબર હતી, બરાબર. એટલે એને કૃષ્ણ અવતારમાં વારંવાર ભગવત તત્વ એને પ્રગટ કર્યું છે, વારંવાર, સો મેની ટાઈમ્સ. 6 દિવસના હતા ત્યાં પૂતનાનો વધ કરી નાખ્યો, બરાબર ને, એટલા માટે કે ભગવાન છે. ઓકે, તો હવે આજનો જે અધ્યાય છે એ અધ્યાયનું નામ છે ધ્યાન યોગ અથવા તો અષ્ટાંગ યોગ. તમે મને કહો કે તમે કેટલા લોકો યોગ કરો છો? તમે લોકો હેન્ડ રેઝ કરો. કેટલા લોકો યોગ કરો છો? બોલો બોલો બોલો. ઓકે, છે 8-10 જણા, 15 જણા યોગ પ્રાણાયામ સૂર્ય નમસ્કાર કરવા વાળા છે. કરવું ખોટું નથી ભાઈ, હાથ ઊંચા કરો, કરતા હોય તો કઈ વાંધો નથી, કરો છો ને. હવે એક પછી એક તમે બોલો કે યોગની વ્યાખ્યા એટલે શું? તમે લોકો બોલો ને, એક એક બોલો, એક એક બોલો. ત્યાં હું 1 મિનિટમાં આવું છું, તમે લોકો એક એક બોલો. યોગ શું કર્મ વિશાલ પ્રભુ તમે મેનેજ કરો, હું સાંભળું છું. હરે કૃષ્ણ. હા બોલજો મીરા માતાજી. નમસ્તે. હું પ્રાણાયામ કરું છું. પ્રાણાયામ એટલે શ્વાસથી શ્વાસની ગતિ બરાબર રહે અને મેઇન હેલ્થ માટે કરું છું કે તબિયત સારી રહે, હેલ્થ માટે. બરાબર. કે માતાજી. હરે કૃષ્ણ. આશા માતાજી બોલજો. હું યોગ થાઇરોઇડ માટે કરું છું, મને સજેસ્ટ કરેલું છે આયુર્વેદમાંથી. યોગ હું કામ કરું છું? યોગ હું છે? હું કરું છું સર. હરે કૃષ્ણ. ગીતાબેન બોલું છું. હા 1 મિનિટ માતાજી. હા બોલો ગીતા માતાજી. હા હું કરું છું, રોજ સવારે સૂર્ય નમસ્કાર કરું છું. યોગ ક્લાસ ચાલુ છે સવારે અને પ્રાણાયામ થી સારું રહે છે અને આપણું સ્વાસ્થ્ય સારું રહે છે. ઓકે, હરે કૃષ્ણ. થેન્ક યુ સો મચ. બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ. બરાબર. તો હરે કૃષ્ણ બોલો. આ નથી શું નથી? યોગની વ્યાખ્યા તમે પૂછ્યું ને, તો યોગની વ્યાખ્યા આવી નથી. હા બોલો બોલો, યોગની વ્યાખ્યા બોલો, જેને આવડતી હોય બોલો બોલો. યોગની વ્યાખ્યા એટલે શરીરનું મન સાથે અને મનનું આત્મા સાથે, આત્માનું પરમાત્મા સાથે જોડાણ થાય ને ધેટ ઇઝ યોગ. બરાબર છે, પરફેક્ટ. અને યોગ છે ને, યોગ છે એ યુજ શબ્દ પરથી આવ્યો છે. યુજ એટલે જોડવું. અને બરાબર હું છે. એક યોગા શિક્ષક છું. બરાબર. તો સરસ, તમે બધા યોગ કરો છો, તમે યોગા કરાવો છો. પણ આજે ભગવદ્ ગીતામાંથી આપણે શીખીએ, ઇઝ ઇટ પોસિબલ યોગા, ઇઝ ઇટ પોસિબલ ઓર નોટ ઇન કલિયુગા? બરાબર, શાંતિથી સમજવાની કોશિશ કરજો. આજનો અધ્યાય, ત્યાં થોડી ઠંડી લાગતી હતી એટલે મેં સ્વેટર પહેરી લઉં, ત્યાં સુધી તમને પ્રશ્ન પૂછી લઉં. ઓકે, તો આજનો અધ્યાય છે એને 5 વિભાગમાં વહેંચવામાં આવ્યો છે. શરૂઆતમાં ભગવાન મન વિશે વાત કરશે, પછી અષ્ટાંગ યોગના તબક્કા વિશે વાત કરશે, મનને કાબુમાં રાખવાની આવશ્યકતા અને યોગમાં જે અસફળ થાય છે એની ગતિ, અને છેલ્લે ભક્તિ યોગની સર્વોચ્ચતા. ખરેખર ભગવદ્ ગીતાની દ્રષ્ટિએ યોગ કોને કીધો છે એ આજ ભણીશું. તમને પ્રશ્ન એ થાય કે આ અધ્યાય કેવી રીતના ચાલુ થયો? તો તમે જોયું હશે કે આમ તો અર્જુનના બધા પ્રશ્નના જવાબ તો અપાઈ ગયા ને. અર્જુનને છેલ્લે કહી દીધું કે ભાઈ કૃષ્ણ ભાવના યુક્ત કર્મયોગ કરવાનો છે, એટલે ન્યાયનું કન્ફ્યુઝન ક્લિયર થઈ ગયું. પણ તમે બીજા અધ્યાયના 1 થી 6 શ્લોક વાંચો, બીજા અધ્યાયના 2.1 to 2.6. એની અંદર અર્જુન એમ કે છે કે હું બધું છોડીને જંગલમાં જતો રહીશ અને હું ત્યાં જઈને બરાબર કા ભિક્ષા માગી લઈશ ને કાં તો હું ત્યાં યોગ માર્ગ ઉપર જતો રહીશ, ત્યાગ કરીશ, મેડિટેટ કરીશ. ઓકે, તો ભગવાને સમજાવવા માંગે છે, નીચે હશે ખબર નથી. તો ભગવાને સમજાવવા માંગે છે કે શું તું એમ કે છો કે યોગ માર્ગે જાવ, પેલા તો યોગની વ્યાખ્યા શું છે, યોગ કોણ કરી શકે છે, અને પ્રેક્ટિકલી ઇઝ ઇટ પોસિબલ ઓર નોટ, ભગવાને કહેવા માંગે છે. બીજું, આપણા બધાના મનમાં એક થોડીક ભ્રાંતિ છે, એ ભ્રાંતિને તોડવા માટે. શું ભ્રાંતિ છે આપણા મનમાં? તમારા ગામની અંદર, તમારા બધાના ગામની અંદર કોઈ એક યોગી આવ્યો છે,
જેને હિમાલયમાં યોગ કર્યા છે, ખૂબ 12 વર્ષ તપશ્ચર્યા, યોગ, સાધના, પ્રાણાયામ, અને આના કારણે એને ઘણી બધી સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. બરાબર. સિદ્ધિઓ પ્રાપ્ત કરીને એ તમારું મન વાંચી શકે છે, ધારો કે, અથવા તમારી ઈચ્છાઓ પૂરી કરી શકે છે. આમ કરીને અથવા કંકુ કાઢે છે અને તમને આપે છે, અને આ કંકુ તમારી તિજોરીમાં મૂકી દો, તમને પૈસા થઈ જશે. તો કેટલા માણસો ભેગા થઈ જાય? ઢગલો, અડધું ગામ. બરાબર. હવે બરાબર, હજારો માણસ. હવે હું તમને બીજો પ્રશ્ન પૂછું કે એક કોઈ વ્યક્તિ છે, એ બરાબર ભક્ત છે ભગવાનનું, બરાબર, લાઈક નરસિંહ મહેતા, એ ગામમાં આવે છે ને એમ કે છે કે ચાલો આપણે બધા સાથે મળીને ભગવાનનું નામ લેવું છે, કીર્તન કરીએ આપણે. હવે કેટલા લોકો, અથવા એમ કે છે કે ચાલો આપણે બધા મળીને માળા કરીએ, તો કેટલા લોકો ભેગા થશે? ગણ્યા ગાંઠા જ ગણ્યા પ્રભુજી. ગાંઠ, ગણ્યા ગાંઠ. શું કામ? કારણ કે આપણને એવું છે કે યોગી એટલે જે હિમાલયમાં જેને યોગ કરે એને યોગી કહેવાય. આપણને એમ છે કે કોઈ ચમત્કાર કરે એને યોગી કહેવાય. આપણા મનમાં આ ભ્રાંતિ છે, અને આ ભ્રાંતિને તોડવા માટે ભગવાન આખો અધ્યાય કહે છે કે ખરેખર યોગ એટલે શું ને યોગી કોને કહેવાય. આજના અધ્યાયમાંથી આપણે ભણશું. તો યોગનો સાચો અર્થ જેવી રીતના માતાજીએ કીધું એવી રીતના કે યોગ એટલે યુજ ધાતુમાંથી આવતો શબ્દ છે. યુજ એટલે જોડાવું, અને જોડાવું એટલે અલ્ટિમેટલી આત્માનું પરમાત્મા સાથે જોડાવું. ધેટ ઇઝ યોગ. આત્માનું પરમાત્મા સાથેનું જોડાવું. પણ કઈ રીતના જોડાવાનું આત્માનું પરમાત્મા સાથે? સેવાના ભાવથી. જીવેર સ્વરૂપ હોય કૃષ્ણર નિત્યદાસ. જ્યાં સુધી તમે એ ના સ્વીકારો કે હું મારા અંશી નો અંશ છું. મમે વાંશો જીવ લોકે જીવભૂત સનાતન, 15મા અધ્યાયમાં શ્લોક આવશે. બરાબર. કે તમે જ્યાં સુધી એના સ્વીકારો કે હું અંશ છું મારા અંશીનો, અને હું એની સાથે સેવા સાથે જોડાવું એ મારી ફરજ છે, અને આ સેવાથી જયારે જોડાઈ ગયા, દેટ ઇઝ યોગ. આપણે તો યોગને છે ને બહુ સસ્તો બનાવી દીધો છે. હરે કૃષ્ણ. માઇક બંધ કરી દેજો મહેશભાઈ, માઇક બંધ કરી દેજો. આપણે યોગને બહુ સસ્તો બનાવી દીધો છે. યોગને સસ્તો બનાવી દીધો છે. સોનાની ઈંટ છે યોગ એ, પણ આપણે એને ઉપયોગ કરીએ છીએ પેપર વેટ તરીકે. યોગ જે એ ખાલી શરીર તંદુરસ્ત રાખવા પૂરતું નથી, કે યોગથી ખાલી શ્વાસની બીમારી મટી જાય એના માટે યોગ નથી, કે આસન ને પ્રાણાયામ થી ખાલી કમરનો દુખાવો મટી જાય ને. યોગનો આ ઉદ્દેશ્ય નથી. આ એની બાય પ્રોડક્ટ છે. આ એની બાય પ્રોડક્ટ છે. યોગનો અંતિમ ઉદ્દેશ્ય શું છે? તો કે આ જન્મ મૃત્યુના જંજાળમાંથી નીકળી જવું અને અલ્ટિમેટલી ભગવત ધામ જતું રહેવું. એનો અલ્ટિમેટ ઉદ્દેશ્ય છે. આજે આપણે ભણવાના છીએ. બરાબર. તો આ યોગનો સાચો અર્થ છે. હવે આજે આ બધાને યોગ કહે છે. શું આ યોગ છે? ફોરેનની અંદર બરાબર ઘણા બધા લોકો આવી રીતના યોગ કરતા હોય, એક્સરસાઇઝ, વચ્ચે વચ્ચે થોડો બિયર પીવે, દારૂ પીવે, અને આને એ લોકો કહે છે બિયર યોગા, કે ભાઈ આ બિયર યોગા છે. ઇઝ ઇટ યોગા? શું આને યોગ કહેવાય? બરાબર. આને ગોટ યોગા કહે છે. બરાબર. લેડીઝ આવી રીતના યોગ કરતા હોય અને ઉપર આવી રીતના બકરીને રાખે ને એને બેલેન્સ કરે, કે જેથી એનું બેલેન્સિંગ થાય. ઇઝ ઇટ યોગા? શું આ યોગ છે? નહીં. આ યોગનું વિકૃત સ્વરૂપ છે. આવી રીતના આઈટી કંપનીની અંદર આખો દિવસ કોમ્પ્યુટર ઉપર કામ કરીને જયારે ખંભા દુખવા માંડે ને, એટલે બધી ચેર સાઈડમાં જવા દેવાની, થોડીક વાર સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ કરી લેવાની. બરાબર. 1 2 3 4. શું કરો છો? તો કે અમે યોગ કરીએ છીએ. ઇઝ ઇટ યોગા? શું આ યોગ છે? બરાબર. પેલા તો આપણને યોગની વ્યાખ્યા જ ખબર નથી, જેવી રીતના માતાજી આપણે સમજાવ્યું. બરાબર. યોગની વ્યાખ્યા. આજકાલ યોગ ના નામે બધું વેચાઈ રહ્યું છે. યોગા ફોર પ્રેગ્નન્સી, બરાબર, યોગા ફોર ફિઝિકલ મેન્ટલ હેલ્થ, યોગા, ચેર યોગા. ખરેખર આ યોગ છે? શું એક જગ્યાએ બેસી અને ખાલી તપ કરવું એને યોગ કીધો છે? બરાબર. જો એ આ બધી વસ્તુને જો યોગા કહેવાતું હોય તો આ બધામાં માસ્ટરી હતી અસુરોની. રાવણ, કુંભકર્ણ, અને અહીંયા આ જે રાફડા જેવું બની ગયું છે શરીર. આ ભાઈ કોણ છે ખબર છે તમને? હાથ ઊંચા કરીને પ્રાર્થના કરે છે. ઉપરથી બ્રહ્માજી આવ્યા અંશમાં. કોણ છે સોનમ માતાજી? પ્રહલાદ મહારાજના પિતાજી છે. શું નામ છે? બરાબર છે, નામ બરાબર. હિરણ્યકશિપુ. હિરણ્યકશિપુ. બરાબર. હિરણ્યકશિપુએ બરાબર તપશ્ચર્યા કરી. હજારો વર્ષ કોન્સ્ટન્ટ તપશ્ચર્યા કરી છે. બરાબર. હજારો વર્ષ. એવું કહેવાય છે કે 33,000 યર્સ, 33,000 વર્ષ. અને કેવી રીતના ખબર છે? 2 પગના અંગૂઠા ઉપર ઉભો રહેતો.
બે હાથ ઊંચા કરીને ઓમ બ્રહ્મદેવાય નમઃ, ઓમ બ્રહ્મણે નમઃ. ઓલું મૂવી તમે જોયું છે ને મહા અવતાર, ભગવાન નરસિંહદેવ વાળું? એની અંદર એની તપશ્ચર્યા બતાવે છે, ખબર છે? પછી અગ્નિની જ્વાળાઓ ફૂટી નીકળે છે એના યોગ બળેથી, ઉપરના લોક સુધી એની બરાબર એનું જે કે અગ્નિ એનું તેજ છે પહોંચે છે, બરાબર. બધા દેવતાઓ છે એ વિચલિત થઈ જાય છે. તો ખરેખર જો આને યોગ કહેવાતો હોય તો આવા યોગ તો આ લોકો કરી શકતા હતા. મેડિટેશન ખરેખર એ યોગ છે, બરાબર. તો આજકાલ યોગાના નામે બધું વેચે છે. સૌથી વધારે વેચાતું હોય તો યોગા ફોર વેટ લોસ, બરાબર. માતાજીઓ માટે, માતાજીઓને ગમે એટલું વજન હોય તો વધારે જ લાગે, બરાબર. ડોક્ટર પાસે બીજાને બતાવવા ગયા હોય, બરાબર, બાજુવાળી બેનપણીને લઈને, તો એકવાર હર વ્યક્તિ પૂછી તો લે, સાહેબ તમે વજન ઘટાડવાનો યોગ શીખડાવો છો? તમે કઈ વજન ઘટાડવાની દવા આપો છો? એને વધારે જ વજન લાગે ગમે એટલું, બરાબર. તો આ આસક્તિના કારણે લોકો યોગાના નામે આપણને ઘણું બધું આજકાલ વેચી રહ્યા છે. પણ શું આ યોગ છે? યોગા ફોર બેક કેર, ટેનિસ યોગા, આ બધું યોગા છે? યોગા એટલે આત્માનું પરમાત્મા સાથેનું મિલન, બરાબર. તો હવે ભગવાન આ અધ્યાયની શરૂઆત કરતા પહેલા આપણને ચેતવી રહ્યા છે. શું ચેતવી રહ્યા છે? કે આપણે આ આખો અધ્યાય વાંચી લઈએ, સમજી લઈએ, અને આપણને એમ થાય કે જે યોગા કરી રહ્યા છે એ સૌથી ઉપર લેવલ ઉપર હોય, મતલબ કોઈ હિમાલયમાં જતા રહ્યા તપ. હું એ યોગાની વાત કરું છું. હું સામાન્ય આસન પ્રાણાયામની વાત નથી કરતો, કારણ કે ખરેખર યોગા નથી. ઇટ્સ લાઈક એક્સરસાઇઝ, જસ્ટ એન એક્સરસાઇઝ, નથિંગ એલ્સ, બરાબર. તો ખરેખર જે યોગા છે, બરાબર, આ લોકો જે કરી રહ્યા છે એ સુપ્રીમ છે, અથવા તો એને જોગી કહેવાય કે એને સંન્યાસી કહેવાય? ત્યારે ભગવાન પેલા શ્લોકની અંદર વ્યાખ્યા આપે છે. શું કહે છે? શ્રી ભગવાન ઉવાચ અનાશ્રિત કર્મ ફલમ કાર્યમ કર્મ કરોતિ. આપણે ગોટાળે ચડી જાય અને આપણને એમ થાય કે ભાઈ છોડો ઘરબાર, ચલો હરિદ્વાર, બધું છોડીને હવે મારે હિમાલયમાં યોગ કરવા જવા છે. એટલે ભગવાન પેલા શ્લોકમાં કહી દીધું શું? કે બેટા અનાશ્રિત કર્મ ફલમ, કર્મ ફળમાં આસક્તિ ન હોય, અને જે વ્યક્તિ કાર્ય કર્મ કરોતી અને કર્મ કરતો હોય સંસારમાં રહીને, અથવા તો સંન્યાસ લઈને પણ ફળમાં આસક્તિ ન હોય પણ કર્મ સતત કરતો હોય ને, એ સંન્યાસી છે. સંન્યાસી ચ યોગી ચ. ન નિરગ્નિ, પોતાના માટે અગ્નિ પણ પ્રગટાવે નહીં. જનરલી સંન્યાસી પોતાના જમવા માટે અગ્નિ પ્રગટાવે નહીં, એને ભિક્ષા માગીને ખાવાનું હોય સંન્યાસીને, બરાબર. પણ હા, સંન્યાસી ભિક્ષા ક્યારે માગી શકે? સંન્યાસી ભિક્ષા ત્યારે માગી શકે જ્યારે એના સંન્યાસ ધર્મનું પાલન કરે, બરાબર. અને સંન્યાસ ધર્મનું પાલન શું છે? તો સંન્યાસ ધર્મનું પાલન એ છે કે આપણા જેવા જે ગૃહસ્થો જે સૂતા છે, મહેરબાની કરીને માઇક બંધ કરી દેજો. હરે કૃષ્ણ. એક મિનિટ, આપણે એવી વ્યવસ્થા કરીએ કે માઇક ચાલુ જ ના થાય. હવે કરો, કરો માઇક ચાલુ. ઓકે, હવે સાંભળો શાંતિથી. હવે તમારે માઇક ચાલુ કરવું હોય તો તમારે હેન્ડ રેઝ કરવું પડશે, પછી હું પરમિશન આપીશ ત્યારે ચાલુ થશે. ઓકે, સાંભળો. તો જે લોકો પોતાના જમવા માટે પણ અગ્નિ પ્રગટાવતા નથી એને સંન્યાસી નથી કીધા ખાલી, કારણ કે એ બરાબર સમાજમાં જઈને ત્યારે માગી શકે છે જ્યારે સમાજને કંઈક આપે. કોઈ સાધુ, કોઈ સંત સમાજને કંઈ આપતો ન હોય તો એ સાધુ સંતની જે પાલન પોષણની જવાબદારી સમાજની નથી. એટલે ભગવાન ના પાડે છે કે એ અક્રિય અક્રિય. અક્રિય એટલે કોઈ કર્તવ્ય કર્મ નથી કરતો, તો એ સાધુ ન કહેવાય. ઉલટાનું ઊંધું છે. વ્યક્તિ જયારે સંન્યાસ લે ને તો એને સૌથી વધારે કર્મ કરવું પડે. શું કામ ખબર છે? કારણ કે પેલા જયારે ગૃહસ્થમાં હોય ને ત્યારે એનો પરિવાર કેવડો હોય? એક પત્ની હોય, બે બાળકો હોય, માતા પિતા હોય, બરાબર. કદાચ એક ભાઈ હોય તો કેટલો પરિવાર હોય? બહુમાં બહુ તો 7-8 જણાનો. પણ જયારે વ્યક્તિ સંન્યાસ લે ને ત્યારે આખો સંસાર એનો પરિવાર થાય. ગૃહસ્થ હોય ને ત્યારે તેને 5 જણાની જવાબદારી હોય મુક્તિ માટેની, પણ વ્યક્તિ સંન્યાસ લે ને ત્યારે આખા સંસારની જવાબદારી એના ઉપર આવી જાય. આખા સંસારને મુક્ત કરવાની જવાબદારી હોય છે એના ઉપર. આખા સંસારને વૈષ્ણવ બનાવવા, ભક્ત બનાવવા, ધર્મનું પાલન કરાવવું, એની જવાબદારી એના ઉપર હોય છે. તો એની પાસે સુવાનો પણ ટાઈમ ન હોય. અમારા ફાઉન્ડર આચાર્ય શ્રી પ્રભુપાદજી 24 કલાકની અંદર અડધી કલાક પણ સુઈ નહોતા શકતા રાત્રે, બરાબર. 10 થી 11 માંડ સુતા, બરાબર. 11 વાગે, 11:30 વાગે ઉઠી જાય ને આખી રાત એ બુક લખતા. આવું 1 કે 2 દિવસ નહીં, સેંકડો વર્ષો સુધી એનું તપશ્ચર્યા આ પ્રમાણે ચાલી. આખી રાત એને બુક્સ લખી પ્રભુપાદે, અને એ બુક્સ આજે આખા વિશ્વની અંદર લોકો વાંચી રહ્યા છે અને ભક્ત બની રહ્યા છે. સંન્યાસીઓ
બરાબર, ખૂબ કામ કરવું પડતું હોય છે એટલે ભગવાન પેલા કહે છે. હવે આ અધ્યાય યોગ મેડિટેશન એનાથી કોને ફોકસ કરવાનું છે? મનને. બરાબર ને? એટલે ભગવાન મન વિશે કહે છે મનુષ્ય પોતાના મનની સહાયતાથી પોતાનો ઉદ્ધાર કરવો જોઈએ. મન દ્વારા પતન ના થવા દેવું જોઈએ. શું કામ? તો કે મન મિત્ર છે અને મન શત્રુ છે. મન કેટલો સારો મિત્ર છે ખબર છે? કદાચ ખરાબમાં ખરાબ બીમારી થઈ હોય પણ એ વ્યક્તિ માનસિક રીતના જો બરાબર સશક્ત હોય, દ્રઢ નિશ્ચય, તો નીકળી જાય એમાંથી બહાર. તમે લોકો કોરોનામાં જોયું છે? કોરોનામાં એઝ અ ડોક્ટર તરીકે મેં જોયું છે. કોરોનામાં ઘણા બધા જે મનના મજબૂત માણસો હતા ને, ગામડામાં જે અમુક મોટી ઉંમરના દાદા બા બરાબર મનના મજબૂત હતા, બરાબર, એ કોઈને કાંઈ ન થયું, બરાબર. પણ સિટીમાં જે યંગ જનરેશન હતી ને, યંગ બરાબર જુવાન બરાબર જે પેઢી જે મનની નબળી હતી ને, એને ખાલી કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતો ને, એ રિપોર્ટ પોઝિટિવ જોઈને કેટલાના બીપી વધી ગયા. મન. લગ્ન પ્રસંગમાં તમે જોયું છે? બીજું ઉદાહરણ આપું તમને. લગ્ન પ્રસંગમાં દીકરીને બરાબર વળાવતા હોય, બરાબર, ત્યારે માં અને ખાસ તો બહેન, બરાબર, તો એ દીકરી સાથેના જે જૂના સંસ્કરણો વાગોળે મનમાં, મારી દીકરી મારી સાથે હતી તો આમ હતું, આમ હતું, આમ હતું, આમ હતું, અને રડે. રડતા 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 એ અવસ્થાએ અલ્ટિમેટલી પહોંચી જાય, બેભાન થઈ જાય. બરાબર છે ને? મન એટલો ખરાબ આપણો દુશ્મન છે કે મન ધારે તો આપણને બેભાન કરી શકે, મન ધારે તો આપણને મૃત્યુ પણ આપી શકે છે. મરી જાય માણસ. બરાબર. ટેન્શનમાં, ડિપ્રેશન. આ લોકો જે આત્મહત્યા કરે છે એની પાછળ રોલ કોનો છે? મન. વ્યક્તિ વિચારે ચડી જાય છે, બરાબર, કારણ કે મનની અંદર વિચાર જે ચગડોળે ચડે છે અને અલ્ટિમેટલી આત્મહત્યા. તો મન આત્મહત્યા પણ કરાવી શકે અને મન છે મુક્તિ પણ અપાવી શકે. મન ભગવાનના ધામમાં પણ તમને લઈ જઈ શકે. તો આ અધ્યાયનું ફોકસ છે મન ઉપર કેવી રીતના કંટ્રોલ કરવું, મેડિટેશન. અને આ જ તફાવત છે યોગ અને ભોગ. મનને જો આપણા વિષયોમાં લગાડીએ તો એ ભોગ બને, અને મનને જો ભગવાનના વિષયમાં લગાડીએ તો એ યોગ બને છે. બરાબર. યોગ અને ભોગની વચ્ચેનો આ તફાવત છે. ભગવાન આગળ કહે છે કે જેને મન ઉપર વિજય મેળવ્યો હોય એના માટે મિત્ર છે, અને મન ઉપર જેને નથી વિજય મેળવ્યો એના માટે શત્રુ છે. તો સિમ્પલ સમજી શકાય એવો શ્લોક છે, બરાબર. તમે જો કહેવાય કે 12 સાયન્સની એક્ઝામ હોય બાળકની, મન ઉપર વિજય નથી મેળવ્યો, એક્ઝામ આવે છે તોય એની ગેમ રમવાનું ચાલુ, ટીવી જોવાનું ચાલુ, સિરિયલ જોવાનું ચાલુ, એક્ઝામની અંદર રિઝલ્ટ ફેલ. જેને મન ઉપર કંટ્રોલ મેળવ્યો છે કે નહીં નહીં અત્યારે નહીં પછી જોઈશું, બરાબર, એનું રિઝલ્ટ સારું. તો મન ઉપર જેનો કંટ્રોલ છે વિજય રહે છે. સિમ્પલ. તો આ અષ્ટાંગ યોગ આપણે જે ભણવા જઈ રહ્યા છીએ એની અંદર ટોટલ 8 અંગ છે. કોઈ કહેશે કયા 8 અંગ હોય અષ્ટાંગ યોગના? બરાબર, 8 એના ચરણ બોલો. રેઝ યોર હેન્ડ, કમ ઓન, હાથ ઊંચો કરો. અષ્ટાંગ યોગના 8 અંગો કયા કયા? પૂનમ આહિર માતાજી બોલો. ચાલો પૂનમ માતાજી, પૂનમ માતાજી બોલો, કમ ઓન. હરે કૃષ્ણ. મારો અવાજ આવે છે? એમ આઈ ઓડિબલ? હા પ્રભુજી. હા. ઓકે ઓકે. એક કામ કરો તો પછી આપણે કેન્ડિડેટ ચેન્જ કરીએ. ભૂમિ માતાજી બોલો. ભૂમિ આઈફોન માતાજી બોલો. અચ્છા, તમે ક્યાંથી બોલી શકવાના છો? તમે કો હોસ્ટ ને મને યાદ નથી દેવડાવતા ને, બરાબર, કે આ લોકો માઇક ચાલુ નથી કરી શકતા. હા, હવે બોલો. ભૂમિ માતાજી બોલો. વિશાલ પ્રભુ. બોલો બોલો. ભૂમિ માતાજી બોલો. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પછી ધ્યેય. નહીં નહીં, આડાવડું થઈ ગયું. એને આપણે લાઈનમાં જોઈએ છે. ચાલો તો હવે પૂનમ આહિર માતાજી બોલો. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ. હરી બોલ. પરફેક્ટ. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ. હવે અત્યાર સુધી તમે લોકોએ ભગવદ્ ગીતા વાંચી હશે ને, ઘણા બધા લોકોએ. તમને આમાંથી આ 8 અંગ કે મળ્યા છે કે આને યમ કહેવાય, આને નિયમ કહેવાય, આને આસન કહેવાય, એવું કે મળે છે? 6થા અધ્યાયની અંદર ગોતી જુઓ તો હું તમને આપું છું કે ક્યાં છે 6થા અધ્યાયની અંદર 8 અંગ. તમે પેન્સિલ થી લખજો. ઓકે. તો યમ એટલે કે બાહ્ય શિસ્ત. બાહ્ય શિસ્ત એટલે એક્સટર્નલ ડિસિપ્લિન, અને યમ કહેવાય. એક્સટર્નલ શું શું શિસ્ત રાખવી? નાવું જોઈએ, ચોખ્ખા કપડા પહેરવા જોઈએ, તિલક કરવું, વાળ ટૂંકા રાખવા જોઈએ, ધેટ ઇઝ યમ. નિયમ એટલે
ઇન્ટરનલ ડિસિપ્લિન, ખાવાનું પીવાનું, અથવા નિયમને ડોન્ટ પણ કહેવાય કે શું નથી કરવાનું. યમ એટલે ડૂઝ, નિયમ એટલે ડોન્ટ, શું નથી કરવાનું, યમ નિયમ. આસન એટલે તો સમજાય એવું બરાબર વર્ડ છે, કેવી રીતના બેસવું, આંખો ક્યાં સ્થિર કરવાની છે, આ બધું. પ્રાણાયામ, બ્રીધિંગ એક્સરસાઇઝ, બ્રીધિંગ ઇન, બ્રીધિંગ આઉટ, કુંભક, રેચક, પૂરક. ઓકે. પ્રત્યાહાર એટલે ઇન્દ્રિયોના જે વિષયો, ઇન્દ્રિયો જે જાય છે ત્યાંથી ખેંચીને લઈ લેવી. બરાબર, જે મનમાં સતત વિચારો આવે છે ને, આંખના વિષયો, નાકના વિષયો, જીભના વિષયો, ઇન્દ્રિયોના વિષયો, ત્યાંથી એને ખેંચી લેવી અને મનને એકાગ્ર કરવું. એકાગ્ર કરવું એટલે ધારણા. બરાબર, તમારું જે ધારણા છે એને એકાગ્રતા, અને અલ્ટિમેટ જે અવસ્થા પ્રાપ્ત થાય ધારણા પછી ધ્યાન, અને ધ્યાન પછી જે સુપ્રીમ અવસ્થા પ્રાપ્ત થાય સમાધિ. યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન સમાધિ, આ 8 અંગને આપણે સમજીએ. ક્યાં આપ્યા છે ભગવદ્ ગીતામાં? તો 6થા અધ્યાયનો 10મો શ્લોક છે, યમ છે. 6થા અધ્યાયનો 10મો શ્લોક ખોલો, એની અંદર જે લખ્યું છે યમ છે. અને એની અંદર સૌથી મહત્વનું જે ગાઈડન્સ છે, હવે તમે બધા એમ કીધું તો અમે યોગ કરીએ છીએ, બરાબર, મેં એમ કહ્યું કે હેન્ડરેસ કરાવો, માતાજી કે છે કે હું યોગા ભણાવું છું, બરાબર. પણ યોગના જે 8 અંગ છે એનું પેલું અંગ છે યમ. હવે ભગવાન એમ કહે છે કે યમની પેલી જરૂરિયાત છે કે એકાંત સ્થળે એકલું જતું રહેવું. ઘર છોડી દેવાનું, પરિવાર છોડી દેવાનો, બાળકો છોડી દેવાના, બિઝનેસ છોડી દેવાનો, કામ ધંધો બધું છોડી દેવાનું. આ પેલી. તમારે યોગમાં ખરેખર ઉન્નત થવું હોય તો પેલું કામ તો આ કરવું પડે. તો હવે મને કહો કે અહીંયા જેટલા પાર્ટિસિપન્ટ છે એમાંથી 190 જણામાંથી કોણ આ કરી શકે એમ છે? એકાંત સ્થળે એકલું જ જતું રહેવાનું છે, પરમેનન્ટલી જતું રહેવાનું. આગળ આવશે, એકચ્યુઅલી પરમેનન્ટલી જતું રહેવાનું છે. એવું નહીં કે ખાલી યોગ કરવા પૂરતું 2 કલાક સવારે કે ગાર્ડનમાં જતા રહીએ. આ એ વાત નથી. પરમેનન્ટલી છે કોઈ જઈ શકે એવું? ઘર છોડો, પરિવાર છોડો, બાળકો છોડો, મા બાપ છોડો, પત્ની છોડો, ના, નોટ પોસિબલ. મતલબ અષ્ટાંગ યોગની પેલી જે જરૂરિયાત છે એ આપણે કળિયુગની અંદર પૂરી કરી શકતા નથી. આપણે આ અધ્યાયના અંતે ભણીશું કે આ ક્યારે પોસિબલ હતું, બરાબર. તો એકલા જતું રહેવું અને મનને ધ્યાનપૂર્વક નિયંત્રિત કરવું, યમ. નિયમ છે 16મો અને 17મો શ્લોક. અતિશય આહાર લેતા હોય, બિલકુલ આહાર ના લેતા હોય, બહુ ઊંઘતા હોય અથવા ઊંઘ ના લેતા હોય, આ કોઈ યોગી ના બની શકે. આપણે એમ કહીએ સવારે, આજકાલ તો યોગા મેટ નો જમાનો છે, જેના ઘરમાં જાઓ તમને યોગા મેટ મળી જાય. ઇટ્સ લાઈક અ સ્ટેટસ સિમ્બોલ કે ભાઈ અમે યોગ કરીએ છીએ, બરાબર. કેવી રીતના? તો કે રાત્રે 12 વાગે પંજાબી ખાધું હોય હોટલમાં, સવારે 9 વાગે ઉઠવું હોય, ઉઠીને ચા પીવી હોય, ચા પીને ગેલેરીમાં જવું હોય યોગા મેટ લઈને, પછી આપણે મમ્મી હું યોગ કરું છું. ધેટ ઇઝ નોટ યોગા. યોગા માટે પેલા યમ અને પછી નિયમ. તો નિયમની અંદર જે વ્યક્તિ ખાવા પીવા ઊંઘવાની ડિસિપ્લિનમાં માનતો ન હોય એ વ્યક્તિ કોઈ દિવસ યોગ ના કરી શકે, યોગ ના થાય, બરાબર. આપણું તો ખાવા પીવાનું કોણ ડિસાઈડ કરે? તો કે ડીશ ની અંદર શું મેનુ છે એના ઉપર, કેટલું ખાવું. ભાવતું હોય તો આપણે અહીંયા સુધી જમી લે, ના ભાવતું હોય તો આપણે ઉપવાસ, બરાબર. એટલા માટે પ્રેક્ટિકલી અષ્ટાંગ યોગ કળિયુગમાં પોસિબલ નથી, બરાબર. તો આહાર, વિહાર, નિંદ્રા અને કાર્ય કરવાની આદત. કાર્ય કરવાની આદતમાં આપણે નિયમિત છીએ? નથી. આપણને તો બોસ કેટલી સેલરી આપે એના ઉપર આપણો બરાબર જોબ અવર્સ ડિસાઈડ થશે ને, બરાબર. કોઈકના 6 વર્ષ છે, કોઈકના 8 કલાક છે, કોઈકના 10 કલાકની નોકરી છે. આપણે એમાં નિયમિત નથી. તો આપણે કેવી રીતના કળિયુગની અંદર આપણે મેડિટેટ કરી શકીશું? એના પછી આસન આવશે. આસનની અંદર 11મો 12મો શ્લોક આસનનો છે કે કુશાઘાસ જમીન ઉપર પાથરો, એના ઉપર મૃગચર્મ. મૃગચર્મ એટલે હરણનું જે ચામડું હોય, બરાબર. હવે એ સમયની અંદર દંડલોકની ગાદી નહોતી, બરાબર. એટલે જે હરણનું મારણ કર્યું હોય સિંહે, એ જ ચામડું ઋષિમુનિઓ લઈ આવતા અને એને ક્લીન કરીને એના ઉપર બેસતા. શું કામ? તો કે ચામડાની અંદર એક પ્રકારની ગંધ હતી. એ ગંધના કારણે આજુબાજુના જીવ જંતુઓ આકર્ષે નહીં, નજીક આવે નહીં, જેથી એના મેડિટેશનની અંદર, ધ્યાનની અંદર ભંગ ના થાય. તમે શિવજીને ક્યારે એની મુદ્રામાં, ધ્યાનની મુદ્રામાં જોયા હોય તો શિવજીની નીચે મોટા ભાગે વાઘ કે સિંહનું બરાબર ચામડું હોય છે, એની ઉપર શિવજી ભગવાન મહાદેવ બેઠા હોય છે. શું કામ? તો કે એનાથી જીવજંતુઓ એટ્રેક્ટ ના થાય. ચામડાની અંદર એક ક્વોલિટી છે, બરાબર. બીજું, આસન બહુ ઊંચું ના હોવું જોઈએ, અભિમાન આવી જાય. બહુ નીચું ના હોવું જોઈએ, નીચું હોય તો બરાબર જીવજંતુઓનો ત્રાસ થાય. બીજું, પવિત્ર સ્થાનમાં હોવું જોઈએ. પેલું તો એકાંત હોવું જોઈએ અને બીજું પવિત્ર હોવું જોઈએ, અને આ બેનું કોમ્બિનેશન કળિયુગમાં મળવું મુશ્કેલ છે.
તમારા ગામમાં જે એકાંત સ્થાન હોય તમને એમ થાય કે ત્યાં જઈને યોગ કરીએ પ્રાણાયામ કરીએ, પણ ત્યાં દારૂડિયા પોટલી વાળા એનો અડ્ડો જમાવેલો છે. બરાબર. જો ઘણા સિટીમાં જૂના બગીચા હોય, એકાંત હોય સરસ, પણ ત્યાં આવા બધા અથવા પ્રેમી પંખીડાઓ બરાબર કબજો જમાવીને બેઠા છે ત્યાં, કે ત્યાં જઈને આપણે યોગ નથી કરી શકતા. ત્યાં યોગ કરવા જઈએ તો આપણે ભોગમાં પડી જાય ઉલટાના. બરાબર. તો ખરેખર જે એકાંત જગ્યા છે પવિત્ર નથી, અને જે પવિત્ર જગ્યાઓ છે ત્યાં એકાંત છે નહીં. આજે કાશી જાઓ, બનારસ જાઓ, વૃંદાવન જાઓ, મથુરા જાઓ, ત્યાં કોઈ અત્યારે એકાંત નથી. ટ્રાફિક છે, ઢગલા બંધ પબ્લિકો છે. ભક્તિ કરવા માટે નહીં, રીલ્સ બનાવવા માટે, ખાલી રીલ્સ બનાવવા માટે. વૃંદાવનની અંદર ખૂબ ટ્રાફિક છે અત્યારે. શેના? કૃષ્ણનો પ્રેમ ઉભરાઈ ગયો છે? નહીં નહીં નહીં. જવાનું છે, રીલ્સ બનાવવાની છે, કચોરી ખાવાની છે, રબડી ખાવાની છે, તાજમહેલ જોવાનો છે, ઘરે આવી જવાનું છે. બરાબર. હરિદ્વારની અંદર ખૂબ ટ્રાફિક છે. શેનો? ગંગાજી પ્રત્યે પ્રેમ છે? નહીં નહીં નહીં. એનો કોઈ નહીં. એ તો સરસ મજાના દ્રશ્યો છે ત્યાં, સરસ મજાની નદી છે, પહાડ છે, વ્યૂ સારો છે. આના માટે લોકો જઈ રહ્યા છે. કેદારનાથમાં ખૂબ ટ્રાફિક છે. શિવજી સાથે પ્રેમ થઈ ગયો છે? ના ના ના, એની ટ્રાફિક નથી ત્યાં. બરાબર. પ્રેમ આપણા બાપ દાદાઓને હતો, આપણા ગઈઢાઓ બરાબર એ જતા, અને એનું વાતાવરણ ટોટલ ભક્તિમય હતું. યાત્રા એટલે મતલબ યાત્રા હતી, જેની અંદર કીર્તન થતું, કથા થતી, હોટલનું જમવાનું નહોતું. બરાબર. મંદિરમાં પ્રસાદ લેવાતો, સાધુઓનું સંગ થતો, સાધુઓ પાસેથી એ ધામનું મહાત્મ્ય સાંભળવામાં આવતું. દેટ ઇઝ યાત્રા. આજે આપણે જઈએ છીએ હોટલમાં રોકાઈએ છીએ, સ્વિમિંગ પુલ વાળી તો હોટલ હોય ત્યાં, એમાં ધુબાકા મારતા હોય ને આપણે એમ કે જાત્રા કરવા ગયા. તો એ જાત્રા નથી, દેટ ઇઝ ટૂર. મજા મજા કરવા જઈએ છીએ. તો આજે આ બે વસ્તુ પોસિબલ નથી, એકાંત અને પવિત્ર જગ્યા. બરાબર. આગળ વધીએ. આસનમાં જ આપણે આગળ વધશું. હજી બે શ્લોક બીજા આસનના છે, 13 અને 14. હવે આ શ્લોક બહુ મહત્વનો છે, કે આની અંદર ભગવાન કહે છે કે શરીર, ગરદન, માથું આ બધું ટટાર રાખવાનું છે. નાકના અગ્રભાગ ઉપર દ્રષ્ટિને કેન્દ્રિત કરવાની છે. સંયમિત મનથી ભય રહિત થઈ જવાનું છે. હવે આમાંથી મને એક વિરલો એમ કહો કે મને કોઈ પણ પ્રકારનો ભય નથી. આંગળી ઊંચી કરો. એક પણ પ્રકારનો ભય નથી. મને જોબનો ભય નથી, કાલ મને કાઢી નાખે, મને કોઈ ભય નથી. મને સ્ટડીનું કોઈ ટેન્શન નથી. બરાબર. અહીંયા એક પ્રભુજી આંગળી ઊંચી કરે કે મને પત્નીનો ભય નથી. એનીબડી? છે કોઈ? હું નીચે લઈ લઉં આંગળી. છે કોઈ? કોઈ નથી. બધાને ભય છે. સ્વીકારો કે ના સ્વીકારો? અહીંયા કોઈ એવો છે જેને મૃત્યુનો ભય નથી? એનીબડી? કોઈ છે? નોબડી. તો ભય રહિત હોવું જોઈએ. અને પછી તમે જુઓ, બ્રહ્મચારી વ્રતે સ્થિતે, મતલબ જે યોગ માટે આગળ વધે એ કેવો હોવો જોઈએ? બ્રહ્મચર્યનું પાલન કરવા વાળો. હવે આંગળી ઊંચી કરો. એનીબડી? કોઈ બ્રહ્મચારી છે આમાં? નૈષ્ટિક બ્રહ્મચારી? નોબડી. આપણે બધા ગૃહસ્થ છીએ, જે નથી આગળ થવાના છે. એનીબડી? કોઈ બ્રહ્મચારી છે? નોબડી. કોઈ બ્રહ્મચર્ય વ્રત અત્યાર સુધી જાળવી રાખ્યું છે? આજકાલ કોઈ બ્રહ્મચારીને કોઈ ટ્રેનિંગ આપતું જ નથી. સ્કૂલ કોલેજોની અંદર આપે છે? ટીચર કોઈ દી શીખડાવ્યું આપણને બ્રહ્મચર્ય ધારણ કરવું? ન. તો કોણ યોગ કરી શકે? બ્રહ્મચારી વ્રત સ્થિતે. અને હવે ખરેખર જે અત્યારે કોઈ યોગ કરી પણ રહ્યા છે, બરાબર, જુનાગઢમાં કે કાશીમાં, એ શેના ઉપર યોગ કરે છે? કોઈ પ્રકાશ પુંજ ઉપર, કોઈ તેજ ઉપર. બરાબર. તો યોગ એના માટે હતો નહીં. હવે અહીંયા વાંચો છેલ્લી લાઈન આ શ્લોકની. મનઃ સંયમ્ય મચ્ચિત્તો. મત ચિત્તો. ચિત્ત કોના ઉપર લાગવું જોઈએ? ભગવાન કે છે મત. મત એટલે મારા ઉપર. અને આ શ્લોક કોણ બોલે છે? કૃષ્ણ. તો કોના ઉપર ચિત્ત લગાડવાનું છે? કૃષ્ણ ઉપર. યુક્ત આશ્રિત મત પર. સંપૂર્ણપણે કોના ઉપર આશ્રિત થવાનું છે? મત પર. તો ઇવન જે થોડા ઘણા લોકો મેડિટેશન કરે પણ છે ને, એ પણ ખોટું મેડિટેશન કરે છે. મેડિટેશન કરવું હોય તો હૃદયમાં જે વિષ્ણુ છે એના ઉપર કરવું પડે. જે મેડિટેશન કર્યું હતું ધ્રુવ મહારાજે, ત્યારે એને સફળતા મળી હતી. બરાબર. મેડિટેશન કરવું હોય તો શિવજી જેવું કરવું પડશે ને. શિવજી મેડિટેશન કરે છે, વાસુદેવ અવસ્થા કહેવાય શિવજીની. ભાગવતમની અંદર અવસ્થાનું નામ છે કે સતત વાસુદેવના ધ્યાનમાં લીન છે, રામના ધ્યાનમાં લીન છે. ધેટ ઇઝ મેડિટેશન. બરાબર. આવું કોઈ કરી શકે છે અત્યારે? નો. બરાબર. તો આગળ આવે પ્રાણાયામ. 5મા અધ્યાયના 2 શ્લોક લીધા છે પ્રાણાયામ. બરાબર. કે એની અંદર શ્વાસ અને ઉચ્છ્વાસને અંદર રોકવો, જેને આભ્યંતર કુંભક કહેવાય. બહાર રોકવો એને બાહ્ય કુંભક કહેવાય. બરાબર. આ બધા પ્રેક્ટિકલ વર્ડ્સ છે. તો એનાથી એકચ્યુઅલી આપણું જે બ્રીધિંગ છે ને એ લિમિટેડ છે.
એટલે આ જે યોગીઓ પતંજલિ યોગ સૂત્રને ફોલો કરે ને એ બ્રીધિંગ ને કંટ્રોલ કરી લે, બરાબર, એની વચ્ચેની અવધિ એને કંટ્રોલ કરી લે. ઓકે, આ પ્રાણાયામ. એની આગળ જઈએ તો પ્રત્યાહાર, મતલબ ઇન્દ્રિયો જે ભાગી રહી છે ને વિષયોમાં, ત્યાંથી એને પાછી ખેંચી લો. અથવા પાછી ખેંચીને શું કરવાની છે? ભોગમાં લગાડવાની છે? નહીં, ઇન્દ્રિયોને પાછી ખેંચી લઈને ભગવાનમાં લગાડવાની છે. આગળ તો કીધું મત પર, મત બરાબર, ભગવાનમાં લગાડવાની છે અને ભગવત ધામ જવા માટે તૈયારી કરે. જ્યારે તમે ઇન્દ્રિયોને પાછી ખેંચશો ને ત્યારે તમારું જે ધારણ, જેના ઉપર તમારે એકાગ્ર થવું છે, કોના ઉપર આપણે થવું છે એકાગ્ર? ભગવાન ઉપર. ત્યારે તમારું ધારણ તમને જ્યારે પ્રાપ્ત થાય ને મેડિટેશનમાં, એ અવસ્થાને ધારણા કહેવાય, બરાબર. પણ આ અવસ્થા છે ટેમ્પરરી છે, તરત આની અંદર વિચલિત થઈ જાય. એકાગ્રતા હજી જસ્ટ આવી છે, એના ઉપરની અવસ્થા એને ધ્યાન કહેવાય. ધ્યાન છે થોડીક એડવાન્સ સ્ટેજ છે. જેવી રીતના બરાબર પવન ના હોય ત્યાં તમે દીવો મૂકો, બરાબર, તો એની જે જ્યોત છે ફડફડે નહીં. એવી રીતના ધ્યાનની અવસ્થામાં યોગીનું મન છે ફડફડે નહીં, સ્થિર છે. પણ હા, આ અવસ્થામાં પણ બહારની જે વસ્તુઓ છે ડિસ્ટર્બ કરી શકે છે. કોઈ વ્યક્તિ ધ્યાનમાં બેઠો હોય, તમે એને બરાબર પીઠ ઉપર મારો તો ધ્યાનમાંથી બહાર નીકળી જાય આ અવસ્થાની અંદર. એટલે આના ઉપરની જે અવસ્થા છે એ અવસ્થાને કહેવાય સમાધિ. આમાંથી તમે એને ડિસ્ટર્બ નથી કરી શકતા, બરાબર. બહારનું ઇવન કોઈ વાતાવરણ, વરસાદ પડે, વોટેવર કાંઈ પણ થાય, એને ભૂખ ના લાગે, તરસ ના લાગે, અને એ મહિનાઓ સુધી, હજારો વર્ષો સુધી પણ તપશ્ચર્યા કરી શકે યોગના બળેથી. આગળ પતંજલિ યોગ સૂત્ર આપણે ભણશું ભક્તિ શાસ્ત્રીમાં, ત્યારે ખબર પડશે તમને કે કોઈ વ્યક્તિ ખાધા ને પીધા વગર કેવી રીતના રહી શકતો હતો એ સમયે, બરાબર. આપણે નથી રહી શકતા ને. આપણે એકાદશી આવે તો આપણે ચિંતા થઈ જાય આગલા દિવસે, સારું કાલે એકાદશી છે, કાલે જમવાનું નથી. એમાં નિર્જલા એકાદશી વર્ષમાં એકવાર આવે, આપણું બીપી વધી જાય. 5 દી પહેલા નિર્જલા આવી ગઈ, હમણાં જ ગઈ હતી, 12 મહિના થયા, તરત આવી ગઈ. આપણે એક દિવસ ભૂખ્યા નથી રહી શકતા, બરાબર ને. એ લોકો હજારો વર્ષ સુધી કરી શકતા હતા. હાઉ ઇટ ઇઝ પોસિબલ? સાયન્સ છે એકચ્યુઅલી આખું. તો સમાધિની અવસ્થા એને કહેવાય કે જેમાં મન યોગાભ્યાસ દ્વારા માનસિક ક્રિયાકલાપોથી સંયમિત થઈ ગયું. 100% માઇન્ડ છે ફોકસ્ડ, આનું લક્ષણ છે. અને વ્યક્તિ મનથી પોતાને જોઈ શકે કે પોતે આત્મા છે, પોતે આ શરીર નથી. પોતાને જોઈ શકે, એને અંદર જ આનંદ થાય, કારણ કે ભગવાનના દર્શન કરી શકે. નહીં, આઈ એમ સર્વન્ટ ઓફ લોર્ડ, તો ભગવાનનો દાસ છું, ખોટી જગ્યાએ ફસાયો છું. અને આ જે અપાર દિવ્ય સુખ એને જે પ્રાપ્ત થાય ને, આનાથી કદાપી બરાબર જુદો ના પડે. પછી તમે એને ગમે એટલી વાર સમજાવો ને. જો સમાધિ એટલે એવું નથી કે એક જગ્યાએ બેસી અને આ રીતના બેસી ગયા, ઓ સમાધિ, આંખ બંધ. નહીં, સમાધિ આંખ ખુલીએ પણ સમાધિ હોય. નરસિંહ મહેતા 24 કલાક સમાધિમાં હતા, હાલતા ચાલતા ખાતા પીતા. સમાધિ એટલે મન સતત ભગવાનમાં લાગી જવું, કોન્સ્ટન્ટ, ધેટ ઇઝ સમાધિ, બરાબર. ભૌતિક વિશ્વમાં ક્યાંય મન ભાગતું નથી. નરસિંહ મહેતા, મીરાબાઈ, સંત તુકારામ, શ્રી પ્રભુપાદજી, આચાર્યગણ, સમાધિની અવસ્થા છે. અને આ અવસ્થા પ્રાપ્ત કર્યા પછી જીવનમાં મોટામાં મોટી વિપત્તિઓ આવે ને તો પણ એમાંથી વિચલિત ના થાય. નરસિંહ મહેતાના જીવનમાં કેટલા દુઃખ આવ્યા છે, ક્યાંય આપણે જોયું ક્યાંય ટેન્શન હોય? શ્રી પ્રભુપાદજીના જીવનમાં કેટલા દુઃખ આવ્યા છે? નો. આ સમાધિની અવસ્થા છે, અને બધા દુઃખોમાંથી અલ્ટિમેટ મુક્તિ છે, બરાબર. હવે અર્જુન કહે છે, તમે બધા હમણાં કીધું કે અમે યોગ કરીએ છીએ, ઇટ્સ ઓકે, બહુ સારી વાત છે, અને ચાલુ રાખજો, બરાબર. એનાથી શરીર થોડું સ્વસ્થ રહેશે, અને આ શરીર દ્વારા જ આપણે ભક્તિ કરવાની છે, બરાબર. આ શરીર દ્વારા જ આપણને મુક્તિ મળશે. તો શરીર છે સાધન છે, અને ભગવાને આપેલું છે, તો એને સાચવવું જોઈએ. તમે જે કરો છો કરજો, પણ ખરા અર્થમાં એને યોગ ના કહેવાય. શું કામ? તો અહીંયા અર્જુન એમ કહે છે કે મધુસૂદન, આપે જે યોગ પદ્ધતિ કીધી ને, યમ નિયમ આસન વાળી, એ મને અવ્યવહારુ લાગે છે. ધેટ ઇઝ નોટ પ્રેક્ટિકલ, અને આને કોઈ દી નિભાવી ના શકાય, આ નહીં થાય. શું કામ? મન ચંચળ છે. આપણાથી 7 મિનિટની એક માળા નથી થતી, થાય છે? 7 મિનિટ એક માળામાં બેસે, જેવી માળા હાથમાં લીધી, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. બેકગ્રાઉન્ડમાં બોલીએ તો છીએ, પણ શું મન એ નામ ઉપર ફોકસ્ડ થાય છે? નથી થતું. મનની અંદર 17 વિચારો આવે છે. મન ફોકસ કરવું કળિયુગમાં બહુ ડિફિકલ્ટ છે, બરાબર. એટલે અર્જુન શું કહે છે? પ્રભુ, મન બહુ ચંચળ છે. તો અહીંયા કોનું? અર્જુનનું મન ચંચળ છે? શું લાગે છે? અર્જુન એની વાત કરે છે? આ આપણી વાત કરે છે. અરે આપણું મન ચંચળ છે, અર્જુનનું મન ચંચળ નથી. અર્જુન આ એમ કે છે, અર્જુન એક એક્ઝામ્પલ દેખાડવા માંગે છે કે વિચાર કરો, જ્યારે અર્જુન ના પાડતો હોય કે યોગા સિસ્ટમ, અષ્ટાંગ યોગ છે, પ્રેક્ટિકલી પોસિબલ નથી, કારણ કે કળિયુગ ચાલુ થવા જઈ રહ્યો હતો ને.
એટલે અર્જુને કીધું કે આ શક્ય નથી. જેનું ગુરુકુળમાં એજ્યુકેશન થયું અને ભગવાનનો જે મહાન ભક્ત મહાન પાર્ષદ એ એમ કે છે કે ના થાય. એટલે પ્રભુપાદ બહુ ક્લિયરલી લખે છે કે કોઈએ આ અધ્યાય વાંચીને પ્રેક્ટિકલી ટ્રાય કરવાની જરૂર નથી કે અમે યોગ માર્ગ ઉપર આગળ ચાલી અને ભગવાનને પ્રાપ્ત કરી શકીશું. કળિયુગમાં યોગ માર્ગ દ્વારા ભગવાનને પ્રાપ્ત કરી શકતા નથી. આનો હું તમને શ્લોક સહિત રેફરન્સ આપીશ આ અધ્યાય પૂરો થાય ત્યારે. બરાબર, તો આગળ વધીએ. બરાબર, તો અષ્ટાંગ યોગ છે એક અત્યારે પ્રેક્ટિકલ નથી, કારણ કે અર્જુન પોતે ના પાડે છે. હવે આ અર્જુન પોતે ના પાડે છે તો અર્જુનનું મન વિચલિત છે? નહીં. તમે યાદ કરો, અર્જુન જયારે નાના હતા દ્રોણાચાર્ય એમ કીધું તું તને શું દેખાય છે? અર્જુને કીધું મને પક્ષીની આંખ દેખાય છે. બરાબર, અર્જુનનું માઇન્ડ નાનપણથી 100% ફોકસ છે. બરાબર, અર્જુન મોટા થયા, તમને ખ્યાલ છે જયારે દ્રૌપદી માતા સાથે એનું સ્વયંવર થયું ત્યારે માછલીની આંખ વિંધવાની હતી નીચે જોઈને, અને અર્જુને વિંધી હતી. વિધાઉટ માઇન્ડ ફોકસ હાઉ ઇટ ઇઝ પોસિબલ? બરાબર ને? તો અર્જુનનું માઇન્ડ ફોકસ છે. હજી એક ડગલું હું તમને આગળ લઈ જાઉં. 5 પાંડવો છે એનું માઇન્ડ એટલું ફોકસ હતું કે એને યક્ષના બધા પ્રશ્નના જવાબ યુધિષ્ઠિર મહારાજે આપ્યા હતા અને મૃત્યુના મુખમાંથી પણ એ બધા પાછા આવ્યા હતા. હજી હું તમને એક ડગલું આગળ લઈ જાઉં કે કોઈ એમ કે અર્જુનનું માઇન્ડ ફોકસ નહોતું ને એટલે અર્જુન કહે છે અમારાથી તો થઈ જાય. ધારો કે આ કોઈ શ્લોક આગળનો વાંચીને એમ કે નહીં, અર્જુને કીધું છે ને અમારું માઇન્ડ તો ફોકસ છે, અમે તો યોગ કરી શકીએ છીએ અષ્ટાંગ યોગ. તો તમે શું માનો છો અર્જુનને? અર્જુન આ એ વ્યક્તિ છે કે જેને સાક્ષાત મહાદેવ સાથે યુદ્ધ કર્યું હતું. ગુસ્સાથી નહીં, પ્રેમથી. ખબર છે તમને? અર્જુનની સાધનાથી ભગવાન મહાદેવ અર્જુન ઉપર પ્રસન્ન થયા હતા. અર્જુનની સાધનાથી. અને મહાદેવ પોતે શિકારીનું સ્વરૂપ ધારણ કરીને, પારધીનું સ્વરૂપ ધારણ કરીને આવ્યા. અને અર્જુન ક્ષત્રિય છે, એને છૂટ છે કે એવા કોઈ જંગલી પશુઓ એ કે જનસામાન્ય હેરાન કરતા હોય તો અર્જુન એને મારી શકે. એટલે એવા જંગલી જે ડુક્કર હતા અર્જુન એને મારતો હતો. અર્જુને જેવું તીર છોડ્યું અને ડુક્કરને વાગ્યું, અર્જુને ત્યાં જઈને જોયું તો ડુક્કરને 2 તીર લાગેલા હતા. બીજી બાજુ સામેની સાઈડમાં જોયું તો તે પારધી સ્વરૂપે ભગવાન શિવજી હતા, મહાદેવ પોતે. બરાબર, એટલે અર્જુન કે મેં તીર માર્યું છે, મહાદેવ કે મેં તીર માર્યું છે. બરાબર, તો મહાદેવ કે એવું હોય તો ચલ આપણે બે વચ્ચે એકવાર ફાઇટ થઈ જાય, તને ખબર પડે કોણ બળિયા છે આપણા બે માંથી. અને અર્જુન અને શિવજીનું ઘમાસાણ યુદ્ધ થાય છે. અને આ યુદ્ધથી શિવજી છે પ્રસન્ન થાય છે અર્જુન ઉપર. તો શું લાગે છે કે અર્જુનનું માઇન્ડ ફોકસ ન હોય, જેનું માઇન્ડ ફોકસ ન હોય એને શિવજી સાક્ષાત દર્શન આપી શકે? આપણા જેવાને શિવજી દર્શન આપી દેશે? આપણું માઇન્ડ પૈસા, રૂપિયા, બરાબર, જાતીય જીવન, સેક્સ આમાં ડૂબેલું છે. આપણને શિવજી દર્શન આપે? અર્જુનને દર્શન આપ્યા છે. તો વિચાર કરો અર્જુનનું માઇન્ડ કેટલું ફોકસ હશે. બરાબર ને? હવે આગળ એક વાત લઈ જાઓ. આ શિવજીએ પછી એમને પાશુપતાસ્ત્ર આપ્યું હતું. હજી તમને એક ડગલું આગળ લઈ જાઓ. બરાબર, કે એક વખત સ્વર્ગ ઉપર હુમલો થયો યક્ષોનો. બરાબર, અને ત્યાં અર્જુનને બોલાવવામાં આવ્યો હતો ઇન્દ્ર દ્વારા. બરાબર, અને ઇન્દ્ર દ્વારા અર્જુનને બોલાવ્યો. અર્જુને બધા યક્ષોનો સફાયો કરી દીધો. બરાબર, અને પછી અર્જુન ત્યાં રોકાણા. અને અર્જુનની જે શૂરવીરતા છે એનાથી પ્રસન્ન થઈ ત્યાંની એક અપ્સરા છે એની પરીક્ષા લેવા માંગતી હતી. એનું નામ હતું ઉર્વશી. ઉર્વશી એમની પાસે ગયા અર્જુન પાસે, અને અર્જુનને કીધું કે બરાબર, હું તો તમારાથી ખૂબ પ્રસન્ન થઈ ગઈ છું, હું તમારા યૌવનથી પણ પ્રસન્ન થઈ ગઈ છું, અને મારે તમારી સાથે શરીર સુખ માણવું છે. તમે જો અર્જુનનું ચારિત્ર જુઓ, એનું કેરેક્ટર તમે જુઓ. ત્યાં અર્જુનને કોઈ જોવા વાળું તો છે નહીં ને, ઉપર તો સ્વર્ગમાં ગયા હતા, ત્યાં કોઈ જોવા વાળું હતું નહીં. અને આ સામે ઉર્વશી છે. વિચાર કરો ઉર્વશીનું સૌંદર્ય. અને એની સામે અર્જુન શું કહે છે ખબર છે? નહીં, તમે તો મારી માતા સમાન છો, હું મારા સ્વપ્નમાં પણ આ વસ્તુ વિચારી પણ ના શકું તમારી સાથે. કારણ કે ઇન્દ્રના બરાબર પત્ની મતલબ એમના અપ્સરા હતા, તો એના માતા સમાન થયા. કારણ કે ઇન્દ્રનો અંશ એટલે અર્જુન. અર્જુન કે નહીં, દેટ ઇઝ ઇમ્પોસિબલ, હું એ વસ્તુ વિચારી શકવા માટે સક્ષમ નથી, હું તમારી માટે આ. ત્યારે ઉર્વશીને શ્રાપ આપી દે છે. બરાબર ને? ઉર્વશી શું કહે છે કે 1 વર્ષ સુધી બરાબર તમે નપુંસક બની જશો. બરાબર, તો એ છેલ્લો જે બરાબર એમને જે 12મા વર્ષે 13મા વર્ષે અજ્ઞાતવાસ હતો ત્યારે અર્જુન બૃહનલલ્લા બની જાય છે. ખબર છે ને? બૃહનલલ્લા. તમે વિચાર કરો અર્જુનનું ફોકસ કેટલું છે. હું તમને સમજાવવા માંગુ છું કે આ યોગ ભગવાને જે સમજાવ્યો યોગ, એમ કે છે અર્જુન કે નહીં પ્રભુ નોટ પોસિબલ. તો કોઈ એમ કે નહીં અર્જુનથી ન થાય, હું કરી લઉં. જેને શિવજી પ્રસન્ન થઈ શકતા હોય
એ વ્યક્તિ જયારે એમ કહી દે કે યોગ ન થાય, મતલબ આપણે કઈ ખેતની મૂલી છે કે આપણે યોગ કરવાના હતા? નોટ પોસિબલ. આ અર્જુન એ છે કે નર નારાયણ સ્વરૂપે ભગવાન સાથે અવતાર લઈને આવ્યો હતો. નર અને નારાયણમાં તમને ખ્યાલ છે, નર અર્જુન હતા, નારાયણ કૃષ્ણ હતા. બરાબર. તો હવે અર્જુન કહે છે કૃષ્ણ મન બહુ ચંચળ છે, ઉચ્છ્રલન છે, દુરાગ્રાહી છે, બહુ બળવાન છે, આને વશમાં ના રાખી શકાય. મનના લક્ષણો અર્જુન ભગવાનને કહે છે. બરાબર. અને અર્જુન શું કે છે આગળ ખબર છે કે ભાઈ વાયુને કંટ્રોલ કરી શકું, મન કંટ્રોલ નહીં થાય. કારણ કે એ સમયે અર્જુન પાસે એવા એવા શસ્ત્રો હતા કે એક તીર છોડે વાયુને કંટ્રોલ કરી લે, એક તીર છોડે વંટોળ લાવી શકે. અર્જુન કે આ બધું હું કરી શકું, મન કંટ્રોલ ન થાય તો કોનું કંટ્રોલ ન થાય? અર્જુનનું. તમે સમજો આ ભગવદ્ ગીતા અર્જુન માટે છે જ નહીં, આ ભગવદ્ ગીતા આપણા માટે છે. અર્જુન આપણા માટે આપણને રિપ્રેઝેન્ટ કરી રહ્યો છે ભગવાનની સામે કે ભાઈ આ કોઈથી નહીં થાય મન કંટ્રોલ, હું તો કરી શકીશ, આ કોઈથી નહીં થાય, દેટ ઇઝ ઇમ્પોસિબલ, નહીં થાય. બરાબર. તો અર્જુને ભગવાનની સામે આ રજૂઆત મૂકી દીધી કે નહીં થાય. ત્યારે ભગવાન શું કહે છે? અસંશયમ મહાબાહો મનો દુર્નિગ્રહમ ચલમ. તારી વાત સાચી છે અર્જુન, સાચી વાત છે કે મન બહુ ચંચળ છે, વશ કરવું અઘરું છે, પણ અભ્યાસેન તો કોંતેય વૈરાગ્યણ ચગુહ્યતે. અર્જુન એના માટે પ્રેક્ટિસ મેક એ મેન પરફેક્ટ. પ્રેક્ટિસ કરો. તો માળા કરવામાં મન નથી લાગતું આપણું, પણ પ્રેક્ટિસ કરો. એક માળા કરશું, બે માળા કરશું, ધીમે 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 મન લાગશે. બીજું વૈરાગ્યણ ચગુહ્યતે. વૈરાગ્ય એટલે ડોન્ટ. વૈરાગ્ય એટલે એવું નહીં કે સાધુ બની જવું, આપણે આની પેલા શીખી ગયા છીએ કે ત્યાગ એટલે એવું નહીં કે ઘર બાર બધું છોડી દે ત્યાગ કહેવાય. ઘર સંસારમાં રહીને પણ બધું ભગવાન માટે કરીએ પણ ત્યાગ છે, સવારથી લઈને સાંજ સુધીનું બધું. એટલે વૈરાગ્ય એટલે ડોન્ટ. શું શું નથી કરવાનું? માંસાહાર નથી કરવાનું, જુગાર નથી રમવાનો, વ્યભિચાર નથી કરવાનો, નશો નથી કરવાનો. શાસ્ત્રની અંદર આ 4 સિદ્ધાંતો આપ્યા છે. બરાબર. ધર્મના જે 4 સ્તંભ છે એને આ તોડી નાખે છે. એટલા માટે 4 વસ્તુ નથી કરવાની. આને કહેવાય વૈરાગ્ય. જે લોકો આ કરે છે, આ 2 વસ્તુ, અભ્યાસ અને વૈરાગ્ય, એનું મન ભગવાનમાં ફોકસ થઈ શકે છે. તો મન અસંયમિત હોય તો ભગવાન પ્રાપ્ત થવા મુશ્કેલ છે. મન સંયમિત થાય અને યોગ્ય ઉપાય કોણ બતાવશે આપણને? આચાર્ય, જેને વિધિ ભક્તિ કહેવાય, વૈધિક ભક્તિ. સવારમાં બ્રહ્મ મુહૂર્તમાં ઉઠો, મંગલા આરતી કરો, ભગવાનના નામના જપ કરો, ભગવદ્ ગીતા વાંચો, ભાગવતમ વાંચો. ધેટ ઇઝ યોગ્ય ઉપાય. આ યોગ્ય ઉપાય કોઈ કરશે તો નિશ્ચિતપણે સફળતા મળશે, ભગવાન કહે છે. બરાબર. તો આ બધું સાંભળીને અર્જુન કહે છે કે ઇટ્સ ઓકે પ્રભુ, તમે કહો છો તો ચાલો માળા કરી લઈએ, તિલક કરી લઈએ, ભગવાનની ભક્તિ કરીએ. પણ આ બધું કરીએ અને પછી પાછી ભક્તિ બંધ કરી દીધી, ભૌતિકતામાં પડી ગયા તો મોટા ઉપાડે પ્રભુજીએ કીધું તો ભક્તિ કરો કરો કરો, ચાલુ તો કરી દીધું માળાની બધું. થોડાક દિવસ બધું સરસ સરસ ચાલ્યું, પણ જૂના મિત્રો પાછા ચાલુ થઈ ગયા, બરાબર મળવા આવ્યા. ચલ બરાબર આબુ ચલતે હે, ચલ દીવ જાતે હે, ચલ દારૂ પીતે હે. જૂના મિત્રો પાછા મળી ગયા. હવે બરાબર. તો આવું થયું, થોડીક ભક્તિ થઈ અને ભક્તિમાંથી પતન થયું. તો અર્જુન પ્રેક્ટિકલ પ્રશ્ન પૂછે છે ને, તમારો ને મારો પ્રેક્ટિકલ પ્રશ્ન છે કે નહીં? બરાબર. તો ભગવાનને પૂછે છે કે પ્રભુ આ યોગમાં પતન થઈ ગયું તો ધોબીનો કૂતરો ઘરનો નહીં, ઘાટનો નહીં. બરાબર. મોટા ઉપાડે હાલો 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 કરતા ધોતી પહેરી લીધી, તિલક કરી લીધું, માથે શિખાર રાખી દીધી, ટકો કરાવી લીધો, મંદિરે માં ગયા. બરાબર. ભક્તિ કરી, ભક્તિ હરકી થઈ નહીં. થોડાક દીમાં પાછા સંસારમાં આવ્યા. સંસાર વાળા બધાય કીધું હા મોટા ઉપાડે ભગત થવા ગયો તો શું થયું ભાઈ? નો થયું? કેતા તા ના થાય તમારાથી. અહીંયા માન ના મળ્યું, અહીંયા બધા બરાબર બધા ગાળો દે છે, અને ત્યાં મંદિરે ગયા ત્યાં કઈ ભગવાન ના મળ્યા, ભક્તિ થઈ નહીં. ધોબીનો કૂતરો ઘરનો ઘાટનો નહીં. અર્જુનનો પ્રશ્ન એકચ્યુઅલી ભગવાનને આવો છે. બરાબર. તો ભગવાન શું કે છે અર્જુન કે જે અસફળ યોગી છે, જેને ઇવન થોડોક પણ પ્રયત્ન કર્યો છે મને પામવા માટે, યોગ માર્ગે, ભક્તિ માર્ગે અથવા કર્મ માર્ગે, જેમાં સેન્ટરમાં હું છું, કૃષ્ણ છે. બરાબર. આ માર્ગે કોઈ થોડોક પણ પ્રયત્ન કર્યો, જેની ભક્તિ 5% 10% થઈ, બરાબર, અને ધારો કે એનું મૃત્યુ થઈ ગયું અથવા એની ભક્તિમાંથી પતન થયું, તો ભગવાન કહે છે પ્રાપ્ય પુણ્ય કૃતામ લોકાન ઉસીતા શાશ્વતી સમા શુચિ નામ શ્રીમતામ ગેહે યોગો ભ્રષ્ટો વિજાયતે. યોગમાંથી ભ્રષ્ટ થયો ને તો પણ એને શુચિ નામ અને શ્રીમતામ, નેક્સ્ટ બર્થ ક્યાં મળશે? 2 જગ્યાએ. ગર્ભ શ્રીમંત ફેમિલી હોય અને સાથે સદાચારી કુળ હોય. હવે આસ્કારો થયો થોડીક પણ કોઈ ભક્તિ જયારે કરે છે
તો એ નીચલી યોનિમાં જવાથી બચી જાય છે. સેમ શ્લોક છે બીજા અધ્યાયનો 41મો શ્લોક વાંચો. સેમ આગળ પણ ભગવાન કહે છે મારા ભક્તોનો ક્યારેય નાશ નથી થતો, અને ભાગવતમની અંદર વારંવાર આ ચર્ચા છે. તો થોડીક પણ કોઈ ભક્તિ કરે છે તો પણ ભગવાન શું કરે છે, તો કે એને બીજી વખત ભક્તિ પૂરી થાય એનો તરત મોકો આપવામાં આવે છે. નાનપણથી જ એવો પરિવાર એને આપવામાં આવે છે, સદાચારી પરિવાર આપવામાં આવે છે. અને ધારો કે કોઈની ભક્તિ એડવાન્સ લેવલ ઉપર પહોંચી ગઈ, 80% 90% ભક્તિ થઈ ગઈ, પણ છેલ્લે મૃત્યુ થઈ ગયું ભગવાન મળ્યા પહેલા, તો ભગવાન કહે છે કે એને તો અધ્યાત્મવાદીના કુળમાં જન્મ મળશે. લાઈક હાઈલી એડવાન્સ ડિવોટી ફેમિલી, હાઈલી એડવાન્સ, કે એના ઘરમાં બધા આચાર્ય છે, મહાન વૈષ્ણવો, મહાન ભક્તો છે. ને ભગવાન કે આવો જન્મ મળવો દુર્લભ છે. કારણ કે આ બે જગ્યાએ જન્મ થાય. જન્મતા આવે તો પેલું જે જળ મોઢામાં જશે ભગવાનનું ચરણામૃત હશે. ભગવાન બરાબર એના કાનમાં પેલો શબ્દ પડશે ભગવાનના નામનો જપ હશે. બરાબર પેલું મોઢાની અંદર અન્નપ્રાશન થશે તો ભગવાનનો પ્રસાદ હશે. બરાબર તો આ ગતિ થશે. થોડીક પણ ભક્તિ કરી હશે તો ઉપરની ગતિ, વધારે ભક્તિ કરી હશે તો નીચેની ગતિ. બરાબર છે. અધૂરી ભક્તિ રહી ગઈ એનો જવાબ છે. તો હવે ભગવાન ફાઇનલ કન્ક્લુઝન આપે છે 46 અને 47 શ્લોકમાં. ધ્યાનપૂર્વક આ બે શ્લોક સાંભળજો, તમને બધાને પ્રશ્નના જવાબ મળશે કે શું કામ ઇસ્કોન છે એ ભક્તિ યોગનો પ્રચાર કરી રહ્યું છે. શું કામ અમારા આચાર્ય શ્રી પ્રભુપાદજી આખી ભગવદ્ ગીતાની અંદર બધી જગ્યાએ કીધું છે કે તમે ભક્તિ કરો. શું કામ પ્રભુપાદની યથારૂપ ભગવદ્ ગીતા લોકો વાંચે છે અને લોકો ભક્ત બની જાય છે, વૈષ્ણવ બની જાય છે. બરાબર. શું કામ? કારણ કે ભગવાને આખી ભગવદ્ ગીતામાં ખરેખર કોઈ ચર્ચા કરી છે તો એ ચર્ચા છે ભક્તિ યોગની. એ ચર્ચા જ્ઞાન યોગની, કર્મ યોગની, અષ્ટાંગ યોગની નથી. કારણ કે ભગવાન એને યોગી માનતા નથી. આર યુ શોકિંગ? તમને શોક લાગ્યો? ભગવાન કર્મયોગીને, જ્ઞાન યોગીને, વેદાંતીને, અષ્ટાંગ યોગીને હિમાલયમાં એક પગે ઉભા રહેતા હોય આ કોઈ પણ ને ભગવાન યોગી માનતા નથી. શ્લોક વાંચો. શું કે છે ભગવાન? તપસ્વીભ્યો અધિકો યોગી. કે યોગી છે એ તપસ્વી કરતા ઉપર છે. જે લોકો તપ કરે છે ને, ખૂબ તપ કરતા હોય, હજારો વર્ષ તપ કરતા હોય, ભગવાન કે યોગી એના ઉપર છે. મતલબ તપસ્વીની બાદ બાકી થઈ ગઈ. હિમાલયમાં જે તપ કરતા હોય, એક પગે ઉભા રહેતા હોય, તપ કરતા હોય, એ બધા નીકળી ગયા. પછી જ્ઞાની ભ્યો બરાબર મતો અધિક, કે જે જ્ઞાની જે છે, જે લોકો વેદ વાંચે છે, ઉપનિષદ વાંચે છે, જે બરાબર શ્લોકો કંઠસ્થ કરી લીધા છે, ખૂબ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, ભગવાન કે નહીં યોગી એના ઉપર છે. પછી કર્મીભ્યશ્ચ અધિકો યોગી, મતલબ જે કર્મી છે, બરાબર, જે ખૂબ દાન કરે છે, પુણ્ય કરે છે, સકામ કર્મ કાંડની અંદર છે, બરાબર, એને આ લોકોને કહેવાય કર્મી. તો ભગવાન કે આના ઉપર યોગી છે. અને ભગવાન અર્જુન એમ કે છે તસ્માદ યોગી ભવાર્જુન, તું આવો યોગી બન. કેવો? તો કે જે તપસ્વી નહીં, જ્ઞાની નહીં, અને કર્મી ભ્યો પણ નહીં. આ ભગવાન કે આને હું યોગી માનતો જ નથી. તારે કેવો યોગી બનવાનું છે? તો હવે આગળનો શ્લોક વાંચો. ધેટ ઇઝ ધ ફાઇનલ કન્ક્લુઝન. આ 6 અધ્યાય અત્યાર સુધી ચર્ચા કરી, જેમાં કર્મયોગ આવ્યો, જેમાં સકામ કર્મ યોગ, નિષ્કામ કર્મ યોગ, જ્ઞાન યોગ, સાંખ્ય યોગ, જેની અંદર ધ્યાન યોગ, હઠ યોગ, અષ્ટાંગ યોગ. અત્યાર સુધી આ બધું આપણે ભણ્યા છીએ. ભગવાન કહે છે યોગી નામ અપી સર્વે સામ, એટલે કે બધા પ્રકારના યોગી, જે મેં હમણાં નામ લીધા એ બધા, આ બધા યોગીઓ, એમાં વેદાંતિઓ આવી ગયા, વેદો વાંચે અને જ્ઞાન યોગી કહેવાય. બરાબર. તો આ બધા યોગીઓમાંથી મદ ગતેન અંતરાત્મના, જેના અંતર આત્મામાં હું છું, જે સતત મારું ચિંતન કરે છે. અને બીજું તો કે શ્રદ્ધાવાન, જેને મારામાં ખૂબ શ્રદ્ધા છે. અને પછી તો કે ભજતે. જો એક એક શબ્દ સંસ્કૃતનો હું લઈને તમને સમજાવું છું, એટલે તમને એવું ના લાગે કે ભાઈ અહીંયા અમે ઇસ્કોન વાળાએ બરાબર એડ કરેલું છે. ભજતેનો મતલબ શું થાય? ભજતે, ભજતે એટલે ભજન, ભક્તિ કરવી ને. ભજતે એટલે યોગ કરવો ના થાય ને. ભજતે એટલે જ્ઞાન પ્રાપ્ત કરવું ના થાય ને. ભજતે એટલે કર્મ ના થાય, કારણ કે ત્રણેય વસ્તુને ભગવાને આગલા શ્લોકમાં નકારી દીધી. ક્યાં નહીં? તપસ્વી નહીં, જ્ઞાની નહીં, કર્મી નહીં. તો હવે શું વધ્યું? ભગવાન કે ભજતે. અચ્છા, કોનું ભજન કરવાનું? શિવજીનું, દેવી દેવતાઓનું, કોનું? ભગવાન કે મામ, મારું. બરાબર. સમે યુક્ત તમોમત. આ ઉત્તમ, બરાબર, ઉત્તમ કોણ છે? બધાની અંદર સર્વોચ્ચ કોણ છે? તો ભગવાન ક્યાં? જેના અંતઃકરણમાં હું છું. ભગવાન યોગી માને છે કોને? ભગવાન યોગી માને છે સનાતન ગોસ્વામી, રૂપ ગોસ્વામી. ભગવાન યોગી માને છે આચાર્યને.
ભગવાન યોગી માને છે નરસિંહ મહેતા, મીરાબાઈ. ભગવાન યોગી માને છે સંત તુકારામ, ગોરા કુંભારને. આ અલ્ટિમેટ યોગી છે અને માત્ર એ જ ભગવાનને પ્રાપ્ત કરી શકે છે. આગળના ત્રણેયને ભગવાને નકારી દીધા છે. એ ખાલી તપ કરે છે એમાં હું નથી, એને કોઈ મળતું નહીં. તપ તો હિરણ્યકશિપુએ કર્યું હતું ને, તપ તો કુંભકર્ણે કર્યું હતું, તપ તો રાવણે 10,000 વર્ષ તપ કર્યું છે. બરાબર. જ્ઞાની ભ્યો, રાવણ ઓછો જ્ઞાની હતો શું લાગે તમને? રાવણ કેટલો જ્ઞાની હતો? રાવણ વેદો ઉપનિષદો કંઠસ્થ કરીને બેઠો હતો અને બધા નક્ષત્રો બરાબર એના પગની નીચે દબાવીને બેઠો હતો રાવણ. બરાબર. જેટલા આ ગ્રહોથી આપણે ડરીએ છીએ ને, બરાબર, એ બધાને ઊંધા લટકાડી દીધા હતા. બરાબર. શનિ મહારાજને તો બરાબર સામે દિવાલે ટીંગાડ્યા હતા ઊંધા. આ રાવણ છે. આટલો જ્ઞાની માણસ હતો. તપસ્વી હતો, જ્ઞાની હતો, કર્મી. બરાબર. પોતાના માટે કર્મ કરતો, દાન કરતો હોય તો દાન કરતો હતો, કર્ણય દાન કરતો હતો. મતલબ આ ત્રણેયને ભગવાને નકારીને કોને યોગી કીધા? ભક્તિ યોગી. એટલે ભગવાને અહીંયા એસ્ટાબ્લિશ કર્યું કે આ 6 અધ્યાયનો સાર છે એ ભક્તિ યોગ છે, જે નારદજી કરી રહ્યા હતા. બાકીના બધા જે યોગ છે ને પગથિયા છે. કર્મ દ્વારા ભગવાન તરફ આગળ વધવું, જ્ઞાન દ્વારા ભગવાન તરફ આગળ વધવું, અષ્ટાંગ માર્ગ દ્વારા ભગવાન તરફ આગળ વધવું. આ માત્ર સ્ટેપ છે, પણ ગોલ ભક્તિ યોગ છે. જ્યાં સુધી હૃદયમાં ભગવાન કૃષ્ણ પ્રત્યે પ્રેમ પ્રગટ ના થાય તો તમારો કર્મયોગ ધીસ ઇઝ વેસ્ટ. એ કર્મયોગ નથી, કર્મ છે. જે જ્ઞાન દ્વારા તમે એ સમજી નથી શકતા કે પરમ પુરુષોત્તમ, પૂર્ણ પુરુષોત્તમ ભગવાન કૃષ્ણ છે. 15મા અધ્યાયમાં ભગવાન કહે છે જાનાતિ પુરુષોત્તમ, હું પુરુષોત્તમ છું. આવતીકાલે ભગવાન કહેશે મારાથી ઉપર કોઈ નથી. તો તમે જ્યાં સુધી 15મા અધ્યાયના 15મા શ્લોકમાં ભગવાન કહેશે કે બધા વેદનો સાર હું છું, તો વેદો વાંચીને તમને એના ખબર પડી ભગવાન કોણ છે? તો એ જ્ઞાન યોગ નથી, જ્ઞાન છે. એ શુષ્ક જ્ઞાન છે અને એનાથી કાંઈ પ્રાપ્ત ના થાય. એટલે શંકરાચાર્યજીએ એના ફોલોવર્સને ચેતવ્યા હતા. ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ, ગોવિંદમ ભજ મૂઢ મતે, સંપ્રાપ્તે સન્નિહિત કાલે, નહીં નહીં રક્ષતી નૃકૃંજ કરણે. સંસ્કૃતનું ગ્રામર કામ નહીં આવે, વેદના શ્લોક કામ નહીં આવે, મૃત્યુ સમય ગોવિંદ કામ આવશે. આ શબ્દ કોના? સ્વયં શંકરાચાર્ય, આદિ શંકરાચાર્ય છે. બરાબર. તો આ કન્સેપ્ટ આપણો ક્લિયર થયો. અને હવે યોગ એટલે ભક્તિ યોગ, અને કળિયુગની અંદર ભક્તિ બરાબર કેવી રીતના કરી શકાય? તો હવે એનો શ્લોક આપણે લઈએ ભાગવતમની અંદર. ભાગવતમની અંદર 4 યુગ, 4 યુગના ધર્મ શું કે છે? કૃતે યદ્ધાય તો વિષ્ણુ, મતલબ સતયુગની અંદર મેડિટેશન. આજે જે ભણ્યા ને આપણે, અધ્યાય ખોટો નથી, પણ એ યુગ ધર્મ છે સતયુગનું. લોકો સતયુગમાં એ કરી શકતા હતા, કારણ કે લાઈફ સ્પાન 1 લાખ વર્ષનું હતું. 10,000 વર્ષ તપસ્યા કરવી બહુ નાની વાત નહોતી. એ લોકો કરી શકતા, મોટી વાત નહોતી એના માટે. થઈ જાય ને, વર્ષ જ લાખ વર્ષની જિંદગી હતી. 10,000 વર્ષ તપશ્ચર્યા કરી લીધી એમાં. અને એ લોકો જંગલમાં રહેતા હતા અને બધું કરી શકતા હતા. બરાબર. ત્રેતાયમ યજતો મખે, ત્રેતા યુગની અંદર યજ્ઞ એનો ધર્મ હતો. ત્રેતા યુગમાં યજ્ઞ થયા. આજે યજ્ઞ આપણે નથી કરી શકતા. શું કામ નથી કરી શકતા? આનું કારણ મેં પેલા આપી દીધું છે ને તમને લોકોને. સ્વાહા સ્વાહા વાળો યજ્ઞ પ્રેક્ટિકલી શું કામ કળિયુગમાં પોસિબલ નથી? બરાબર. કારણ કે એવા બ્રાહ્મણો અવેલેબલ નથી, એવું ઘી અવેલેબલ નથી, એવું સમિધ અવેલેબલ નથી, એવી જગ્યા અવેલેબલ નથી, એવો યજમાન અવેલેબલ નથી. આજે કળિયુગની અંદર ફળ આપી શકવાનો નથી યજ્ઞ. બરાબર. અને પછી દ્વાપરે પરિચર્યા આવ્યા. દ્વાપર યુગની અંદર પરિચર્યા એટલે ભગવાનની વિગ્રહ સેવા. દ્વાપર યુગની અંદર. તો આજે તમે જુઓ તો આમ જોઈએ તો 2 યુગના ધર્મ તમને દેખાય. મંદિરમાં સેવાય ઠાકોરજીની થાય છે, અને કલો તદ હરિ કીર્તનાથ, બરાબર, કીર્તનાથ કે કળિયુગની અંદર ભગવાન હરિનું કીર્તન. ઓકે. તો આજે તમને કીર્તન પણ જોવા મળશે અને ભગવાનની વિગ્રહ સેવાય જોવા મળશે, કારણ કે આ યુગ સંધિ ચાલી રહી છે. ખરા અર્થમાં હજી કળિયુગની શરૂઆત નથી થઈ. દ્વાપર પૂરો થયો છે, કળિયુગની શરૂઆત થઈ છે. જેવી રીતના દિવસ પૂરો થાય, રાત ચાલુ નથી થઈ પણ દિવસ પૂરો થયો, એને આપણે શું કહીએ? સંધ્યા. કેસરી કલરનો પ્રકાશ હોય ને, બરાબર. અમારી કાઠિયાવાડી ભાષામાં કે દી આથમો છે અત્યારે, દી આથમી ગયો છે. બરાબર. ભગવાનની પૂજા અર્ચના કરવાનો સમય દી આથમો. તો આ સંધ્યા ટાઈમ છે. હજી કળિયુગ આવ્યો નથી. હવે કળિયુગ આવશે કે બરાબર. 4,27,000 બાકી છે કળિયુગના. તો આ 4 યુગ અને 4 યુગના ધર્મ. તો આ કળિયુગનો યુગ ધર્મ શું છે?
નામ જપ યજ્ઞ કલયુગ કેવલ નામ આધારા. યજ્ઞ નામ જપ યજ્ઞ નામ જપ યજ્ઞસ્વી. કોને કહ્યું છે? સ્વયં ભગવાને યજ્ઞ નામ જપ યજ્ઞસ્વી. કલયુગ કેવલ નામ આધારા કોને કીધું? તુલસીદાસ ગોસ્વામીજી, જેને રામચરિત માનસ લખ્યું. રામચરિત માનસ કોની પ્રેરણાથી લખ્યું તમને ખબર છે? તુલસીદાસજી કોની પ્રેરણાથી લખ્યું હતું ખબર છે? રામચરિત માનસ કોને લખાવ્યું છે? એનીબડી નોસ? કોને? હનુમાનજી મહારાજની પ્રેરણાથી પ્રભુજી. નહીં. હનુમાનજી મહારાજની પ્રેરણા. શિવજી અને માતા પાર્વતીની પ્રેરણાથી રામચરિત માનસ લખાયું. તુલસીદાસજીએ લખ્યું. હનુમાનજી તો પછી છેલ્લે પ્રસન્ન થયા હતા. શિવજી તો બરાબર તુલસીદાસજી ઉપર નાનપણથી જ પ્રસન્ન હતા. માતા પાર્વતીએ 3 વર્ષ સુધી બરાબર તુલસીદાસજીને ખોળામાં બેસાડીને જમાડેલા છે. કેન યુ બિલીવ ધીસ? 3 વર્ષ સુધી માતા પાર્વતી રોજ તુલસીદાસજીને જમાડવા આવતા નાના હતા ત્યારે. તો શિવજીએ કહ્યું કે તમે રામચરિત માનસ લખો. શિવજી એમ કહી શકતા હતા ને શિવ પુરાણ લખો? વિચારો, શિવજી કહી શકે ને શિવ પુરાણ લખો, લોકોને શિવ પુરાણનું જ્ઞાન આપવાનું છે. શિવજી એમ કીધું કે રામચરિત માનસ લખો. કારણ કે રામચરિત માનસ અને શ્રીમદ ભાગવત મહાપુરાણ એ બેનું જ્ઞાન ઓલમોસ્ટ સેમ છે. ભાગવત જે છે અલ્ટિમેટ ટ્રુથ છે, એમ રામચરિત માનસ અલ્ટિમેટ છે. એટલા માટે ઓકે, તો આગળ વધીએ. શાસ્ત્ર સંદર્ભ લઈએ કે ભાઈ આપણે હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરીએ છીએ. ભાઈ તમે ઇસ્કોન વાળા હરે કૃષ્ણ મહામંત્ર જપ કરો છો, ક્યાં લખ્યું છે? કલિસંતરણ ઉપનિષદ, બરાબર, જે યજુર્વેદ કૃષ્ણ યજુર્વેદ નો ભાગ છે એની અંદર આ મંત્ર છે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. ઇતિ 16 નામ નામ, એટલે કે આ 16 શબ્દનો જે મંત્ર છે, કલિ કલ્મસ નાશનમ, કળિયુગના બધા જ કલ્મશોને નાશ કરશે. પછી શું કે છે બ્રહ્માજી? નત પરતરો ઉપાય, આનાથી શ્રેષ્ઠ એવો કોઈ ઉપાય નત મને મળ્યો નથી. ક્યાંથી? તો કે સર્વ વેદેષુ દૃશ્યતે. બ્રહ્માજી એમ કે છે કે બાળકો, તમારા માટે બધા વેદો મેં ફંફોડી લીધા, ઉપનિષદો મેં જોઈ લીધા, પણ કળિયુગની અંદર આ એક મંત્ર એવો છે કે જે તમારે પ્રેક્ટિકલી બધા કલ્મશોને નાશ કરી શકશે. હું એવું નથી કહેતો કે બીજા બધા મંત્રો પાવરફુલ નથી, તમે સમજો. ઘણા બધા મંત્રો છે. શ્રી કૃષ્ણ શરણમ મમ છે, ઓમ નમઃ શિવાય છે, ઓમ નમો ભગવતે વાસુદેવાય છે. આ બધા જ મંત્રો પાવરફુલ છે. પણ એક ઉદાહરણ તમને આપું કે જેવી રીતના તમને માથું દુખે છે, તમે ડોક્ટર પાસે જાઓ છો, ડોક્ટર તમને માથાની દવા લખી દે છે. મેડિકલ સ્ટોરમાં જાઓ છો, મેડિકલ સ્ટોરમાં માથાના દુખાવાની દવા કેટલી હોય? બરાબર, 500 પ્રકારની દવાઓ મળી જાય મેડિકલમાંથી, અલગ અલગ દુખાવાની દવા. કોઈને માઇગ્રેનનું દુખતું હોય, કોઈને ટેન્શનનું દુખતું હોય, કોઈને લાગ્યું હોય દુખતું હોય, કોઈને બીપી વધી ગયું હોય દુખતું હોય. આ બધાની દવા જુદી જુદી છે, બરાબર. તો મેડિકલમાં બધી પ્રકારની દવા છે, બધી પાવરફુલ છે, બધી કામ કરે છે, બરાબર. પણ તમને કઈ દવા લખી દીધી છે કે તમને માઇગ્રેન છે, તમારા માઇગ્રેનની જ લેવાની છે. એવી રીતના મંત્ર બધા પાવરફુલ છે, બધા ફળ આપી શકે છે. પણ તમને કઈ બીમારી છે કળિયુગની અંદર, એની દવા બ્રહ્માજીએ લખીને આપી છે. તો આ કળિયુગની આ દવા છે. સતયુગની અંદર પ્રહલાદ મહારાજ હતા, બરાબર, સોરી ધ્રુવ મહારાજ હતા. એમને જે નામ જપ કર્યું હતું ઓમ નમો ભગવતે વાસુદેવાય, એમને જપ કર્યો હતો. કારણ કે ત્યારે પ્રેક્ટિકલી આ પોસિબલ હતું, અત્યારે પ્રેક્ટિકલ આ પોસિબલ છે, બરાબર. અને યજુર્વેદમાં ઓરિજિનલ મંત્ર આપ્યો છે, રામથી ચાલુ થાય છે, હરે રામથી ચાલુ થાય છે. તો વેદનો મંત્ર રામથી ચાલુ થાય તો વેદના મંત્રનું જપ કરવા માટેના નિયમો છે, બરાબર. ઘણા બધા નિયમો છે. સ્નાન કરેલું હોવું જોઈએ, તિલક ધારણ, બરાબર, તમે 13 તિલક ધારણ કરેલા હોવા જોઈએ, 24 આચમન કરેલું હોવું જોઈએ, સ્થિર આસન ઉપર બેસીને કરી શકો, હાલતા ચાલતા તમે વેદના મંત્રનો જાપ ના થાય, મોટેથી ના થાય, તમારો હોઠ પણ ફફડવો ના જોઈએ, બરાબર. એ રીતના થવું જોઈએ. અને ઉપાંશુ કહેવાય, ઉપાંશુ જપ કરવા પડે તમારે. તો આ બધું કળિયુગમાં પ્રેક્ટિકલ છે નથી, તો આપણે માળા નહીં કરી શકીએ. આ બધા નિયમો કાલ મૂકી દેશું, નહીં કરીએ. એટલા માટે 500 વર્ષ પહેલા ભગવાન ચૈતન્ય મહાપ્રભુ આવ્યા, એમને પોતે કહ્યું, કારણ કે ભગવાન કૃષ્ણ પોતે છે. આના રેફરન્સ આપણે 14મા અધ્યાયમાં જોશું. એને શું કર્યું કે હરે રામથી જે મંત્ર હતો એને હરે કૃષ્ણથી ઉલટાવ્યો. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હવે જયારે તમે કન્ટિન્યુઅસ આ મંત્ર બોલો છો તો એમાં હરે રામ વાળી લાઈન આગળ છે કે હરે કૃષ્ણ વાળી લાઈન આગળ છે, એ પછી કોઈ ફરક આગળ જડતા પડતો નથી. ખાલી પેલા મંત્રમાં ફરક પડે, આગળના બધા મંત્રમાં રામ વાળી લાઈન કે કૃષ્ણ વાળી લાઈન. જેવી રીતના તમને એક ઉદાહરણ આપું, બરાબર. વાલ્મીકી રામાયણ જેમને લખી એ વાલ્મીકી ઋષિ પેલા વાલીઓ લૂંટારો હતા,
બરાબર ને? પછી એમને નારદજી મળ્યા. નારદજીએ શું કીધું કે ભાઈ તું રામ રામ નહીં બોલી શકે, તું એક કામ કર, તું મરા મરા બોલ, મરા 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 મરા. તો એ શું કરતા? મરા મરાનો જાપ કરતા, મરા 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 મરા. હવે મરા 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 રામ 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 રામ. મરામાંથી અલ્ટિમેટલી તો રામ જ થયું ને. સેમ વસ્તુ વેદનો મંત્ર, વેદનું જ ફળ, પણ એના માટેના જે ટર્મ્સ એન્ડ કન્ડિશન, રૂલ્સ એન્ડ રેગ્યુલેશન કળિયુગના જીવો ના પાડી શકે એટલા માટે આ મંત્ર આપણને ઉલટાવીને આપ્યું. અને બ્રહ્માંડ પુરાણમાં હરે કૃષ્ણ થી ચાલુ થતો જ મંત્ર છે પાછો, બરાબર? તો એટલા માટે હરે કૃષ્ણ મહામંત્રનો આપણે આવતીકાલે જેવો ક્લાસ પૂરો થાય 7 મિનિટ આપણે જપ કરીશું, બરાબર? પછી પ્રશ્ન જવાબ લઈશું આપણે, બરાબર? નારાયણ સંહિતામાં આપ્યું છે, ચૈતન્ય ચરિતામૃતની અંદર આપ્યું છે, હરે નામ હરે નામ એવ કેવલમ કલો નાસ્તિ એવ નાસ્તિ ગતિરન્યથા. કળિયુગની અંદર તમારી કોઈ ગતિ શક્ય નથી માત્ર ને માત્ર હરિનામ સિવાય. તો શિવજીએ પોતે તો આ કીધું માતા પાર્વતીને, રામ રામેતી રમેતી રમે રામે મનોરમે. શિવજીએ કીધું છે ને કે ભાઈ રામનું નામ લો, બરાબર? ભાગવતમમાં આગળ કહે છે ને, જયારે પરીક્ષિત મહારાજને ખ્યાલ આવ્યો કે ભાઈ કળિયુગની અંદર તો બહુ દોષ છે, તો સુખદેવજીને કહે છે, ત્યારે સુખદેવજી કહે છે કે રાજન ચિંતા ના કરો, કલો દોષ નિધે રાજન અસ્તિ એકો મહાન ગુણ. કળિયુગમાં એક મહાન ગુણ છે. કયો ગુણ છે? તો કે કીર્તના દેવ કૃષ્ણસ્ય. કૃષ્ણનું તમે કીર્તન કરો, નામ જપ કરો, અને મુક્ત સંગ પરમ વ્રજેત, અને તમને ભગવાનનું ધામ મળી જશે. કળિયુગની અંદર નામના બળે જઈ શકીશું. સેમ વસ્તુ ભગવાને કીધી, યજ્ઞ નામ જપ યજ્ઞોસ્મી. તમે લોકો જપ કરો, માળા કરો. ભગવદ્ ગીતાનો શ્લોક છે 10.25, આપણે લઈશું વિભૂતિ યોગમાં, આગળ આવશે. એટલા માટે ઇસ્કોનના ભક્તો અને બીજા બધા ગોળીય મધ્વ વૈષ્ણવ પરંપરાના ભક્તો અને બીજા અલગ અલગ સંપ્રદાયના ઘણા બધા લોકો બધા જપ કરે છે કયા મંત્રનો? હરે કૃષ્ણ મહામંત્રનો. અને આ મંત્રના જપ કરવાથી પ્રેક્ટિકલી જીવનમાં પરિવર્તન આવ્યું છે. આ તો વાત થઈ થિયરિકલી. અત્યાર સુધી જે વાત કરી, કેવી વાત કરી મેં તમને? થિયરિકલ. તમારે અનુભવ કરવો હોય તમે 3 મહિના જપ કરી શકો, પછી જો તમારા જીવનમાં પરિવર્તન ના આવે તમે બંધ કરી દેજો. 3 મહિના સાથે બેસી જાઓ અને જપ કરો, પછી જો કે શું પરિવર્તન. શું તમારા ગુસ્સામાં ચેન્જ આવ્યો, ઓછો થયો? શું તમારી ઈચ્છાઓ થોડી સીમિત થઈ? શું તમારું વર્તન પેલા કરતા સુધરી ગયું? બરાબર? તો હજારો એક્ઝામ્પલ હું તમને આપું. હું તમને એમ કહું કે આજ ક્લાસની અંદર 183 ની અત્યારે સ્ટ્રેન્થ છે. હું તમને એમ કહું છું, બરાબર, કે પાર્ટિસિપેન્ટ તમે લોકો હેન્ડરેસ કરો, તમે હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરો છો. શું તમે ટીવી સિરિયલ ફાલતુ મૂવી જોવાનું બંધ કરી દીધું? યસ ઓર નો? રેઝ યોર હેન્ડ. તમને અહીંથી કોઈને બરાબર ફોર્સ કરવામાં આવ્યું આજ સુધી કે ભાઈ તમે ઇસ્કોનના ક્લાસ ભરવા આવો છો ને ભાઈ, તમે મૂવી ને ફાલતુ બધું બંધ કરી દેજો? શું તમારા વ્યસન છૂટી ગયા ભાઈ? કેટલા લોકોની ચા છૂટી ગઈ? રેઝ યોર હેન્ડ. પાન માવા કેટલાને છૂટી ગયા? તમાકુ કેટલાની છૂટી ગઈ? રેઝ યોર હેન્ડ. કેટલાની તમાકુ બંધ થઈ ગઈ ભાઈ? અહીંથી કોઈને બરાબર કીધું કે તમે બંધ કરો? માત્ર નામની આસક્તિ છે, ભગવાનનું નામ, બરાબર? તો હરે કૃષ્ણ મહામંત્ર જપ કેવી રીતના કરશું? તો કે જપ કરતા પહેલા પંચતત્વ મંત્રનો જપ કરીશું. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રી વાસાદી ગૌર ભક્તવૃંદ. શું કામ? તો કે પંચતત્વ એટલે ભગવાન કૃષ્ણ જે 500 વર્ષ પહેલા આવ્યા એમાં 5 એમના મહાન ભક્તોને સાથે લઈને આવ્યા. ચૈતન્ય એટલે ભગવાન પોતે શ્રી કૃષ્ણ ચૈતન્ય, નિત્યાનંદ એટલે બલરામજી, અદ્વૈત આચાર્ય એટલે સ્વયં ભગવાન મહાવિષ્ણુ અને ભગવાન શિવજીનું કોમ્બિનેશન અવતાર, અને ગદાધર પંડિત એટલે બરાબર રાધારાણી, અને શ્રીવાસ આચાર્ય એટલે નારદજી. માળા કરતા પહેલા આપણે પ્રાર્થના કરીએ છીએ કે માળા કરવામાં કઈ ભૂલ થઈ જાય તો હે કૃષ્ણચંદ્ર, હે બલરામજી, હે ભગવાન મહાદેવ, બરાબર, અમને ક્ષમા કરજો, બરાબર? અને માળામાં અમને મન લાગી જાય એવી શક્તિ આપો. એટલા માટે આ પેલા પ્રાર્થના મંત્ર છે. અને પછી આપણે એક માળા ઉપર, એક પારા ઉપર આખો મંત્ર એમ કરીને 108 વખત હરે કૃષ્ણ મહામંત્ર સંભળાય તેમ બોલીએ છીએ. ઘણા બધા તમને પ્રશ્ન પૂછશે, ભાઈ તમે ઇસ્કોન વાળા મોટેથી હું કામ જપ કરો છો? જપ તો ભાઈ મનમાં કરવાનું હોય, ભગવાનનું નામ મોટેથી ના બોલવાનું હોય. તો શું કામ મોટેથી કરીએ છીએ જપ? તો મહાન આચાર્ય થઈ ગયા હરિદાસ ઠાકુર 8 થી 500 વર્ષ પહેલા, બરાબર, જેને નામાચાર્યની ઉપાધિ આપી હતી સ્વયં ભગવાને. શાસ્ત્રમાં એનો ઉલ્લેખ છે. એમને એવું કહ્યું હતું કે જયારે તમે મોટેથી નામનો જપ કરો છો, બરાબર, તો તમારા ઘરની અંદર કરોડિયા કે ઝાડુ મૂક્યું હોય ને એમાં કરોડિયો ફસાઈ ગયો હોય ને, અને તમે જયારે જપ કરો છો એના કાનમાં જયારે ભગવાન કૃષ્ણ અને રામનું નામ પડે ને, એનો ઉદ્ધાર થઈ જાય. નેક્સ્ટ બર્થ તરત એનો મનુષ્યનો મળી જાય. એટલા માટે ઇસ્કોનના ભક્તો રસ્તા ઉપર નીકળતા હોય ને કરતાલ લઈને,
ઘણી વાર તમને લોકોને ઇરિટેશન થતું હશે કે આને કઈ કામ ધંધો નથી, આ બધા નવરા છે. ક્યારેક એનું ઇન્ટરવ્યુ લઈને જુઓ ને કે એ બધા નવરા છે કે લોકો હાઈલી એજ્યુકેટેડ લોકો છે. એમાંથી ઘણા બધા ડોક્ટર છે, એન્જિનિયર છે, કોઈક કંપનીના સીઈઓ છે, ક્યાંક કોઈક બોસ છે, અને એ બધા જ એના બીજી શેડ્યુલમાંથી ટાઈમ કાઢીને કલાક 2 કલાક માટે કીર્તન માટે નીકળે છે. શું કામ? કારણ કે જે લોકો નથી ભગવાનમાં ઇવન માનતા ને, એના કાનમાં જો ભગવાન રામકૃષ્ણનું નામ પડી જાય ને તો એનો ઉદ્ધાર કરવા માટે નામની અંદર આ શક્તિ છે. એટલે સંભળાય એ રીતના આપણે જપ કરવાનો છે. સ્પષ્ટ ઉચ્ચારણ, હરે કૃષ્ણ એવી રીતના આદર ભક્તિ એકાગ્રતા સાથે એક જગ્યાએ બેસીને કરીએ તો બેસ્ટ. ના થાય તો શરૂઆતમાં ચાલતા ચાલતા જપ કરી શકાય. જપ કોઈ પણ સમયે કરી શકાય. રાત્રે પણ અડધી રાત્રે તમે હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરી શકો છો, પણ બ્રહ્મ મુહૂર્તમાં જપ કરવાનો અલગ જ ફાયદો છે. જરૂર કરવા જોઈએ. સવારે ઉઠીને સ્નાન ના કર્યું હોય ને તો પણ તમે તુલસી ઉપર માળા કરી શકો છો. તુલસી બીડ ઉપર માળા કરવા માટે સ્નાનની જરૂર નથી. ધારો કે તમે આઈસીયુમાં છો, જીવનનો છેલ્લો સમય ચાલે છે, બરાબર, તમે ક્યારે નાવા જશો? તમે એમ કહેશો કે આજ હું નાયો નથી, આજ હું માળા નહીં કરું. તમે જપ નહીં કરો આઈસીયુમાં? તમારા છેલ્લા શ્વાસ ચાલુ છે, નહીં જપ કરો? તમારો હાથ ચાલી શકે એમ છે, થોડી જીભ ચાલી શકે એમ છે, ત્યારે નિયમ લાગુ પડશે નહીં. એટલે હરે કૃષ્ણ મહામંત્ર માટે નિયમ નથી. હા, પણ સ્નાન કરીને કરવું જોઈએ, એ બેટર છે. પણ તમે એમ કહો ના ના, સ્નાન સવારમાં તો પ્રભુજી શિયાળો હાલે છે, સ્નાન તો અમારું બપોરે થાય 12 વાગે, થોડો તડકો નીકળે પછી, તો હું એમ કહું વાંધો નહીં ભાઈ, સવારમાં વગર નાયે તમે માળા ચાલુ કરી દો, જપ કરો. બરાબર, ગણતરી રાખીને જપ કરો. કોઈ એમ કે ભગવાનનું નામ ગણવાની શું જરૂર છે ભાઈ? આગળ સ્વયં ભગવાન કહેશે ગણીને જાપ કરવાના છે. ભગવાનના મોઢે આપણે સાંભળશું. અને જપ કરતા વખતે શું ના કરવું? તો કે એક મંત્રનો જપ નહીં, હરે કૃષ્ણ હરે રામ, હરે કૃષ્ણ હરે રામ એમ નહીં, આખો મંત્રનો જપ કરવાનો. અને સુમેરુ મણકા ઉપર જપ નહીં કરવાનું, કાલે હું શીખડાવીશ તમને. અને માળા કરતા કરતા મોબાઈલ, ટીવી આ બધું નહીં. માળા એટલે માળા, જપ એટલે જપ, મન લગાવીને કરવાની કોશિશ કરવી. જપ કરવાના ફાયદા શું છે? બરાબર, હજારો એક્ઝામ્પલ છે. બરાબર, હું તમને થોડા એક્ઝામ્પલ આપું, 2 મિનિટમાં ક્લાસ પૂરો થઈ જશે. બરાબર, તો પેલું તો તમે ચિંતા અને સ્ટ્રેસમાંથી બહાર નીકળી જશો. અને આ બધાના પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ છે. હું તમને ફરીથી એમ્બ્રેસ કરાવું કે આમાંથી એવા કેટલા લોકો છે કે જેનું જપ કરવાથી એનો ક્રોધ ઓછો થયો હોય અને ચિંતા થોડી ઓછી થઈ ગઈ હોય, પેલા કરતા ટેન્શનમાંથી થોડા બહાર નીકળી ગયા. હું તમને એવા લોકોના નામ આપું, બરાબર, કે જેના ઇવન સાયકેટ્રિસ્ટની મેડિસિન બંધ થઈ ગઈ છે. સાયકેટ્રિસ્ટની ટેન્શન ડિપ્રેશન માટેની મેડિસિન બંધ થઈ ગઈ છે. હું તમને લિસ્ટ આપી શકું છું. 5 વર્ષમાં આવા ઘણા બધા કેસ છે આપણી પાસે. બરાબર, તો ચિંતા તાણમાંથી આપણે નીકળી શકીએ, મનની શાંતિ પ્રાપ્ત થાય અને વાસ્તવિક સુખનો તમને અનુભવ. આ લોકો આ બધા ભૂરિયાઓ છે, આ કઈ ગાંડા નથી થઈ ગયા. આ બધા ક્રિશ્ચિયન છે આ બધા. અને બાપ દાદામાં કોઈ કૃષ્ણ રામનું નામ નથી સાંભળ્યું, તો આ લોકો કે ગાંડા નથી થઈ ગયા કે ઇસ્કોન વાળા કોઈ નોકરીએ નથી રાખ્યા કે એને પૈસા નથી દેતા કીર્તન કરવાના? આખા વિશ્વમાં મૃદંગ લઈને આ લોકો નીકળી ગયા છે. રશિયન, અમેરિકન, કાંઈ વગર મળતું હશે અને એમને તો નહીં કરતા હોય ને, કાંઈક એને મળતું હશે ને, રિયલાઇઝેશન ત્યારે કરતા હશે ને. તમે સમજો, કાંઈક પ્રેક્ટિકલ હશે તો. ઓકે, તો જપ વિશે વિશ્વના લોકો શું કહે છે? જ્યોર્જ હેરિસન, કેનેડાના, બરાબર, માઇકલ જેક્સનની પહેલા થયેલા આ બરાબર પોપ સ્ટાર છે, પ્લેબેક સિંગર, બરાબર, આ જે મોટા વાળ વાળા બેઠા છે. આખા વિશ્વની અંદર હરે કૃષ્ણ જે હરે કૃષ્ણની જે ધૂન છે ને, બરાબર, એના ઓડિયો બનાવીને આમને મૂક્યા છે. બરાબર, પછી જીન ક્લોડે, બરાબર, આ બધા અલગ અલગ મોટા મોટા બિઝનેસમેન છે. હું સ્લાઇડ તમારી સામે રન કરી દઉં છું. ફોર્ડ કંપનીના માલિક છે, રોજ જપ કરે છે, ધોતી કુર્તો પહેરે છે. તમને મને શરમ થાય પણ આ 16 માળા રોજ કરે છે ફોર્ડ કંપનીના માલિક. તમે હું એમ કહીશું કે હું બહુ બિઝી છું. શું ફોર્ડ કંપનીના માલિક જેટલા બિઝી છીએ આપણે? એ કરે છે. બરાબર, આપણે કરવું જોઈએ. જીવનમાં જબરજસ્ત અસર છે. બરાબર, એનડી દેસાઈ શું કહે છે? તો કે ભાઈ હું જોબ કરું છું ને, મને આનાથી વધારે આનંદ ક્યારેય મળ્યો નથી. આ બધા બિઝનેસમેન છે ભારતના, એમને ઇન્ટરવ્યુ લીધેલા છે. આ ઋષિકેશ મફતલાલને તમે ઓળખો છો? મુંબઈમાં છે, બરાબર, ને ફેબ્રિક કિંગ તરીકે ઓળખાય છે મફતલાલજી. એ કહે છે કે જીવનના ઉતાર ને ચડાવને સામનો કરવાની શક્તિ મળે છે. બરાબર, પછી આ અલગ અલગ મોડેલો છે. પેલા આવા હતા અને હવે જો અહીંયા આ બાજુ જીવનની અંદર પરિવર્તન જુઓ. પેલા આવા હતા અને હવે જો આવા વૃંદાવનની અંદર, ગોવર્ધનની અંદર ઘણા બધા આવા મોડેલ સેલિબ્રિટીઝ તમને જોવા મળશે કે માત્ર ભગવાનના નામ ના બળે, નવસેનાના અધિકારી, બરાબર,
પછી ઇટાલિયન બરાબર ડિઝાઇનર છે. આ બધા ભગવાનના ભક્ત બન્યા છે. હરે કૃષ્ણ મહામંત્ર આવા લોકો જપ કરતા અને જીવનની અંદર બરાબર આધ્યાત્મિક સંચાર થયો અને જે આનંદ પ્રાપ્ત થયો. આમને ઓળખો છો? ટોરેન્ટોના માલિક છે રમેશલાલ, બરાબર, બહુ મોટું નામ છે ઇન્ડિયાની અંદર. એ પણ રોજ જપ કરે છે, બરાબર, ખૂબ શાંતિ પ્રાપ્ત થાય છે. તો આ બધા જપ કરે છે ને એના જીવનમાં શાંતિ પ્રાપ્ત થઈ હોય તો આપણને શું કામ પ્રાપ્ત ના થાય? બરાબર. તો આજના જે 6 અધ્યાય પૂરા થયા ને, આને કર્મયોગના ચેપ્ટર કહેવાય. અને કર્મયોગના અંતે ભગવાને કન્ક્લુઝન આપ્યું કે ખરેખર યોગ કોને કહેવાય. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યો ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત અનંત કોટી વૈષ્ણવ કી જય. શ્રીલ પ્રભુપાદ કી જય. ગુરુ મહારાજ કી જય. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ પ્રભુજી.